हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे राम राम हरे ओके स्लाइड विजिबल છે હરે કૃષ્ણ એવરીવન હરે કૃષ્ણ વિઝિબલ છે. ઓકે અવાજ અને સ્લાઇડ બંને ક્લિયર છે તો હું સેશન સ્ટાર્ટ કરું બરાબર છે ને દર્શના માતાજી બંને હા પ્રભુજી બરાબર છે. આજે દર્શના માતાજી હું તમને કોસ્ટ બનાવી દઉં છું તમે બેકગ્રાઉન્ડ નોઇઝ ને બાકીનું તમે જોઈ લેજો ચેટ બોક્સ બધું હેન્ડલ કરી લેજો બરાબર નાઉ યુ આર co-host ડોક્ટર દીપ્તિ પંડ્યા પણ છે એમને પણ હું કોસ્ટ બનાવી દઉં છું ઓકે તો વેલકમ સ્વાગત છે તમારું બધાનું ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ નંતુર તરફથી આજે આપણે મળી રહ્યા છીએ લેવલ 2 14મો અધ્યાય વિભાગ બીજો ની ચર્ચા કરવા માટે સૌપ્રથમ શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી અને સરસ મજાનો જે અધ્યાય છે સમજવા માટેની આપણા ઉપર ભગવાન કૃપા કરે મંગલાચરણથી આપણે શરૂઆત કરીએ ભગવાનના શાશ્વત ભક્ત શ્રીલા પ્રભુપાદજી જય પતાકા સ્વામીજી મહારાજ પરમ પૂજ્ય નામ અનિષ્ટદાસ પ્રભુજીના ચરણોમાં વંદન કરીએ અને મંગલાચરણથી શરૂઆત કરીએ ઓમ અજ્ઞાનમ તિમિરાંધસ્ય જ્ઞાનાજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકમ वंदेहम श्री गुरुं श्रीयुतापदकमलं श्री गुरुं वैष्णवांश्च श्री रूपं सग्रजातं सगुण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् चरण ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्ते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानु सुते देवी प्रणमामि हरिप्रिये वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो अनंत अनंत कोटि वैष्णव वृंद की जय श्रीला प्रभुपाद की जय ग्रंथराज श्रीमद् भागवतम भगवद गीता की जय चैतन्य चरितामृत रामायण की जय नमो ओम विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिते नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा હરે કૃષ્ણ પ્રભુ. हरे कृष्णा प्रभु जी हरे कृष्णा स्वागत है તમારું અનિતા માતાજી અમરસિંહજી યસ નયા માતાજી ગીતાજી જયશ્રી માતાજી મોનાજી ઓકે નયા માતાજી તમને પોસ્ટ બનાવી દઉં છું મોનાજી પુષ્પા વૈષ્ણવજી તૃષા માતાજી થેન્ક યુ અને યશોમતી માતાજી તૃષા માતાજી સ્વાગત છે તમારું બધાનું વેલકમ 14મો અધ્યાયમાં આપણે ગઈકાલે ચર્ચા કરી રહ્યા આપણે જોયું હતું કે આ જ્ઞાન કેવું છે પહેલા જ શ્લોકની અંદર ભગવાન છે આ જ્ઞાનનો મહિમા મહાત્મય આપણે જણાવે છે નવ ઋષિઓ એને શું ભવિષ્યવાણી કરેલી હતી બરાબર એને આગાહી કરેલી એમની ચર્ચા કરેલી આ જ્ઞાનમાં સ્થિર થાય આ જ્ઞાન લઈએ તો શું ફાયદો થાય એ પણ આપણે ગઈકાલે જાણી લીધું ભગવાને ત્રીજા અધ્યાયની અંદર સૃષ્ટિનું સર્જન કઈ રીતના ભગવાન કરે છે આપણે ગઈકાલે આ શ્લોક ઉપર ખૂબ ડિસ્કશન કરેલું હતું બરાબર કે સૃષ્ટિનું સર્જન કેમ થાય બધા જીવ છે એ સર્જન થયા પછી કાર્ય કઈ રીતના કરે છે બરાબર આપણે આ સમજી લીધું ભગવાને એવું કીધું હું તમારો બધાનો પિતા છું સાંભળીને આપણને ખૂબ ગર્વ થાય ને 14 લોકના અધિપતિ અનંત બ્રહ્માંડના સ્વામી ભગવદ ગીતામાં આવીને આપણને બધાને એમ કે છે કે હું તમારો બધાનો પિતા છું તમે બધા મારા બાળકો છો બરાબર તો આગળ ભગવાને 3 પ્રકારના ગુણોની વાત કરી જે મુજબના ગુણો નું આપણે ચયન કરીએ એ મુજબ આપણે બદ્ધ થતા જઈએ
સાત્વિક ગુણોની ભગવાને વાત કરી, અર્જુનજીને સર્ટિફિકેટ આપ્યું કે અર્જુન તું નિષ્પાપ છો. સત્વગુણ છે પ્રકાશ આપનારો, છતાં સુખ જ્ઞાનથી બાંધે. રજોગુણ છે એ પણ બાંધે છે સકામ કર્મથી, અને તમોગુણમાં તો કહેવાય કે ફ્રી ફોલ છે, કમ્પ્લીટ અજ્ઞાન છે, બરાબર, એ પણ બાંધે છે. અને આ જે ત્રણેય ગુણ છે એ ક્યારેય એક જ સ્થિતિમાં નથી હોતા, ક્યારેક એક આગળ છે, ક્યારેક પાછળ છે, વધઘટ ચાલુ હોય છે, બરાબર. પછી 9 દ્વારોની આપણે ગઈકાલે ચર્ચા કરેલી, કઈ રીતના આ 9 દ્વારો અહીંયા લખેલા છે જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત થઈ જાય, તો આપણે એની આપણે ચર્ચા ગઈકાલે કરી, બરાબર. અને ફરીથી ભગવાન છે રજોગુણ સત્વગુણના લક્ષણો એક વખત રિપીટ કરી અને આપણે ગઈકાલે પૂર્ણ કરી, અને પાછું આજે 14મા અધ્યાયના 14મા શ્લોકથી આપણે શરૂઆત કરીએ છીએ, જેમાં આજે આપણે જે લોકોને શ્લોકનો અનુવાદ વાંચવો હોય એ હેન્ડરેસ કરી રાખશે. જ્યારે હું એક શ્લોક સમજાવતો હોય તો નેક્સ્ટ શ્લોક માટે હેન્ડરેસ કરી રાખવું, બરાબર. તો 14મા અધ્યાયનો 14મો શ્લોકથી શરૂઆત કરીએ. ચલો વાંચો, અનુવાદ વાંચો કોઈ પણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જ્યારે કોઈ મનુષ્ય સત્વગુણમાં મૃત્યુ પામે છે ત્યારે તેને મહર્ષિઓના ઉચ્ચતર વિશુદ્ધ લોકોની પ્રાપ્તિ થાય છે. થેન્ક યુ. હવે જ્યારે 15મો શ્લોકનો જેને વાંચવો હોય અનુવાદ, એને એક હેન્ડરેસ કરીને એડવાન્સમાં રાખી દેવાનું. ઓકે, કોઈ ના આવે તો પછી રિપીટ કરવાનું. જે લોકોએ ફરીથી, બરાબર, વારંવાર, ઘણા બધા નથી રીડ કરતા તો રિપીટેડલી, બરાબર. તો અહીંયા ભગવાન કહે છે કે કોઈ મનુષ્ય સત્વગુણમાં મૃત્યુ પામે. હવે આપણે અત્યાર સુધી તો એ જોયું કે સત્વગુણના લક્ષણો શું છે, રજોગુણના લક્ષણો શું છે, તમોગુણના લક્ષણો શું છે. પણ હવે આ ગુણનું ચયન કર્યા પછી જો એમાં મૃત્યુ થાય, કોઈ માણસ તમોગુણની પ્રેક્ટિસ કરતો હોય અને મરી જાય તો, રજોગુણમાં હોય અને મૃત્યુ પામે તો ગતિ શું થાય? બહુ ઇમ્પોર્ટન્ટ છે ને આ જે અધ્યાય છે એમાંથી જાણવા મળે કે આપણે ગતિ શું છે. એટલા માટે આ અધ્યાય છે એ ભક્તિનો બેઝ કહી શકાય એકદમ, કે ભાઈ આ અધ્યાય છે એ બહુ ક્લિયર કટ સમજાવવો જોઈએ અને સમજવું ઈઝી પણ છે. શ્રીલ પ્રભુપાદજીના ઘણા બધા આખ્યાન લેક્ચર છે એ આના ઉપર છે, આ અધ્યાય ઉપર છે, કારણ કે સામાન્ય માણસો બહુ ઈઝીલી સમજી જાય અને આ અધ્યાય ઇફેક્ટિવ, ખૂબ જ ઇફેક્ટિવ છે. માણસને તરત ખબર પડી જાય કે નહીં આ કામ કરવું તો તમોગુણમાં છે, આ કામ કરવું હોય તો રજોગુણમાં છે, ખ્યાલ આવી જાય. તો અધ્યાયનું ખૂબ મહત્વ છે. તો સત્વગુણમાં મૃત્યુ પામે તો મહર્ષિઓના ઉચ્ચતર વિશુદ્ધ લોકની પ્રાપ્તિ થાય. તો ગોલોક ચાર્ટ તમે યાદ કરો તો આપણે ત્યારે ભણ્યા હતા કે ભાઈ 14 લોક છે એક બ્રહ્માંડમાં, આપણી ઉપર બીજા 7 લોક છે, આપણે નીચે બીજા 6 લોક છે, બરાબર. ટોટલ 14 લોક છે અને એની નીચે 28 પ્રકારના નર્ક છે. આપણે તો અત્યારે ખાલી મંગળ અને ચંદ્રની યાત્રા માંડ કરી શકીએ છીએ. એમાં કેટલી વાર ફેલ જાય અને એકાદ વાર સક્સેસ જાય. એ સંપૂર્ણ યાત્રા તો નથી, ત્યાં જઈને થોડા ઘણા ફોટો આપણે ખેંચી આવીને આપણને ફોટો મોકલે છે આજ, અને આપણને એમ થાય કે આપણે બહુ મોટી પ્રગતિ કરી લીધી છે, આપણે બહુ મોટો વિકાસ સાધી લીધો છે. તમે વિચાર કરો કે આપણા ઋષિમુનિઓ કેટલા એડવાન્સ હતા, એમને તો બીજા બ્રહ્માંડોની પણ ખબર હતી. અને તમે અત્યારના સાયન્ટિસ્ટોને પૂછો તો બહુમાં બહુ તો પેરેલલ યુનિવર્સની વાત કરે કે ના એક બીજું પેરેલલ યુનિવર્સ છે અને ગેલેક્સી છે, પણ તમે એને પૂછો કે ભાઈ આ બધું કઈ રીતના સંચાલિત છે તો એનો જવાબ એની પાસે નથી. જ્યારે આપણા ઋષિમુનિઓને બધી ખબર કે કઈ રીતના કેટલા બ્રહ્માંડો છે, કેટલા ગ્રહો છે, કેટલા લોક છે, બરાબર, અને કઈ રીતના એની ઉત્પત્તિ થાય છે, કઈ રીતના વિનાશ થાય છે, કોણ એનું સંચાલન કરે છે, બધી જ ખબર. તો કેટલી ટેકનોલોજી અને કેટલું એજ્યુકેશન છે તમે વિચાર કરો કે એમનું એડવાન્સ હશે. અત્યારે હું તમને એક સામાન્ય ઉદાહરણ આપું તો જ્યારે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થવાનું હોય તો જેટલું સચોટ માહિતી નાસાનું સેટેલાઇટ આપે એટલી સચોટ માહિતી આપણું 20 રૂપિયાનું પંચાંગ આપે, કદાચ એના કરતા પણ સચોટ માહિતી આપણને આપે, બરાબર. આપણા પંચાંગની અંદર બહુ ક્લિયર કટ લખેલું છે કેટલા વાગ્યાથી એકાદશી શરૂઆત થાય, કેટલા વાગે એકાદશી પૂર્ણ થાય, એક્ઝેક્ટ ટાઈમ સર. આ બધું ચંદ્ર સૂર્યની ગતિ આધારિત છે પંચાંગ છે, બરાબર. તો આપણને એમ થાય કે આપણે બહુ બધો વિકાસ કરી લીધો છે. તો જે લોકો સત્વગુણમાં મૃત્યુ પામે છે તો ઉચ્ચતર લોકમાં જાય છે. ઉચ્ચતર લોક યદા સત્વે પ્રવૃત્તે, કે સત્વગુણ જ્યારે વધે, પ્રલયમ યાતિ દેહવૃતમ, કે એમાં મૃત્યુ પામે તો તદ ઉત્તમ વિદાન લોકાન, કે જે ઉત્તમ વિદાન લોકાન છે, કે જ્યાં મહર્ષિ લોક છે, સત્યલોક છે, બરાબર, કે જ્યાં બ્રહ્માજી છે, જ્યાં મહર્ષિઓ છે, જ્યાં ભગવાનના મહાન ભક્તો રહે છે,
દેવી સુખ ભોગવે છે ત્યાં, બરાબર, તો ત્યાં એમની ગતિ થાય છે. અમલાન પ્રતિપદ્યતે, આની અંદર જે અહીંયા અમલાન જે શબ્દ છે આ શ્લોકની અંદર, અમલાન, બરાબર, એ શબ્દ ખૂબ મહત્વનો છે. અમલાનનો અર્થ એવો થાય કે જે રજોગુણ અને તમોગુણ થી સંપૂર્ણપણે મુક્ત હોય અને પ્યોર સતોગુણમાં હોય ને મૃત્યુ પામે તો જ આ ગતિ થાય છે. એવું નહીં કે રજોગુણ સાથે સતોગુણ મિક્સ છે, તમોગુણ સાથે થોડુંક ક્યારેક સતોગુણ છે તો આ ગતિ નથી થતી, બરાબર. અમલાન શબ્દ છે એના ઉપરથી ખબર પડે કે રજોગુણ અને તમોગુણ, શ્રીલ પ્રભુપાદજી ભાવાર્થમાં લખે છે, તમે બુક વાંચશો તમને ખ્યાલ આવશે, એમાં લખેલું છે કે રજોગુણ થી અને તમોગુણ થી મુક્ત હોય. સત્વગુણ છે એ સર્વાધિક શુદ્ધ છે, એટલા માટે. આમ તો ભૌતિક જગતની અંદર બધી અશુદ્ધિઓ છે, પણ છતાં સત્વગુણ છે સર્વાધિક શુદ્ધ છે. શું કામ? તો કે સત્વગુણ છે જંકશન છે, જ્યાંથી આપણે ચર્ચા કરી રીતે કંઈથી ફ્લાઇટ મળે છે ગોલોક વૃંદાવન ધામ જવાનું. કોઈ પણ વ્યક્તિને ભક્તિમાં આવવા માટે રજોગુણમાંથી સત્વગુણમાં આવવું પડે, સત્વગુણમાંથી શુદ્ધ સત્વમાં થવું પડે. અને જનરલી આપણો ઇસ્કોનનો મુખ્ય ઉદ્દેશ્ય જ આ છે કે જન સમુદાયને પશુ યોનિઓમાંથી બહાર કાઢી 4 નિયમો આપી, બરાબર, અને એની ઉર્ધ્વગતિ કરાવીએ. તમોગુણમાંથી રજોગુણમાં, સત્વગુણમાં. જનરલી આપણો હેતુ તો ડાયરેક્ટ શુદ્ધ સત્વમાં લઈ જવાનો છે. આપણે તમોગુણ રજોગુણમાં પણ નથી લઈ જતા, ડાયરેક્ટ શુદ્ધ સત્વ. શ્રીલ પ્રભુપાદજી ચૈતન્ય મહાપ્રભુ આપે છે કે ડાયરેક્ટ શુદ્ધ સત્વમાં આવી જાવ તમે, બરાબર. તો શ્રીલ પ્રભુપાદજી અને ચૈતન્ય મહાપ્રભુ છે, ભગવાન શ્રી કૃષ્ણ છે, એમનો ઉદ્દેશ્ય આ છે. ઇસ્કોનનો જે મોટો જે છે એ આ છે, બરાબર, કે જ્યાં મહર્ષિઓ અને ભગવાનના મહાન ભક્તો ત્યાં રહે છે, એવા ઉચ્ચ લોકની પ્રાપ્તિ થાય છે, બરાબર. આગળના શ્લોકમાં આગળ વધીએ, બોલો, ચલો વાંચો. હરે પ્રભુજી. હરે કૃષ્ણ. બોલો. રજોગુણમાં મૃત્યુ પામનાર મનુષ્ય સકામ કર્મ કરનારોમાં જન્મે છે અને તમોગુણમાં મરનાર મનુષ્ય પશુઓનીમાં જન્મ ગ્રહણ કરે છે. રજસી પ્રલયમ ગત્વા, કે ભાઈ જે રજોગુણમાં છે ને પ્રલયમ ગત્વા મૃત્યુ પામે છે, તો કર્મ સંગી સુજાયતે, કર્મ સંગી એટલે જે કર્મ કરનારા છે એના સંગમાં જાય છે. કર્મ કરનારા એટલે કયા? તો કે ભાઈ જે સકામ કર્મ કરનારા છે એ લોકોના સંગમાં જાય છે. ક્યાં? તો કે પૃથ્વી ઉપર. સકામ કરનારા લોકો ક્યાં મળે તમને? પૃથ્વી ઉપર, બરાબર. કર્મ સંગી સુજાયતે તથા પ્રલીન તમસી, અને જે તમોગુણમાં પ્રલીન મૃત્યુ પામે છે, તો મૂઢ યોનિ સુજાયતે. મૂઢ યોનિ શું એટલે કે પશુ યોનિમાં જાયતે એટલે કે જન્મ ગ્રહણ કરે છે. તો રજોગુણી ક્યાં રહે છે? પૃથ્વી ઉપર. ઘણા બધા એવું કહેતા હોય છે, શ્રી પ્રભુપાદજી ભાવાર્થમાં પણ લખે છે કે જ્યારે એક વખત મનુષ્ય જીવન પ્રાપ્ત થાય તો પછી એનો કહેવાય કે નીચે ક્યારેય ના જાય. મેં ઘણા બધાના મોઢે પણ આ સાંભળ્યું છે, મનુષ્ય યોનિ મળે ને સર્વશ્રેષ્ઠ યોનિ છે, અને મનુષ્ય યોનિ પછી ક્યારેય તમે પશુ ના બનો, તમે વારંવાર મનુષ્ય જ બનો એમ, બરાબર. આવું બધું માણસો કહેતા હોય છે. તો એને ખરેખર આ શ્લોક વાંચવો જોઈએ કે એવું બિલકુલ નથી. આ શ્લોકમાં ભગવાન ક્લિયરલી કહે છે કે જો કોઈ તમોગુણની પ્રેક્ટિસ કરશે મનુષ્ય યોનિમાં આવીને અને તમોગુણને સિલેક્ટ કરીને તમોગુણી કાર્ય કરશે ને તો એની અધોગતિ થશે, પશુઓની પ્રાપ્ત થશે, બરાબર. પછી ભલે એના પાપ કર્મો જે છે એ કહેવાય કે પૂરા થાય અને એનો ક્રમિક વિકાસ થઈને પાછા મનુષ્ય બને છે, પણ એનામાં તો અનંત જન્મો લાગી જાય છે, કારણ કે આપણા પાપ કર્મો ખૂબ જ વધારે છે. તો કરોડો જન્મ પછી મનુષ્ય જન્મ પ્રાપ્ત થવાની શક્યતા ઓછી છે આપણને, બરાબર. એટલે જે લોકો એવું કહે છે કે મનુષ્ય જીવન એકવાર મળે પછી પશુઓની પ્રાપ્ત ના થાય, એને આ શ્લોક જરૂરથી વાંચવું જોઈએ. શ્રીલ પ્રભુપાદજી ભાવાર્થમાં લખે છે કે જે ખરેખર જે લોકો ગંભીર નથી ભક્તિમાં, અથવા તો મનુષ્ય જીવન માટે જે લોકો ગંભીર નથી ને, એ સતત 84 લાખના ચક્રમાં પીસાય છે. મેં આની પહેલા પણ તમને કીધું હતું કે ઓલું ઈસીજી ની હું વાત કરું. ઈસીજી તમે જોયું છે ને, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી. જે લોકોને હૃદયની તકલીફ હોય તો ડોક્ટર પાસે જાય તો એક ઓલું હૃદય ઉપર આમ અલગ અલગ બધું ચોંટાડી અને એક રિપોર્ટ આપે. તમે રિપોર્ટ જોવો તેમાં આ રીતના લીટા હોય, ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે, બરાબર. તમે બધા જોયું હશે આઈ થિંક આ રિપોર્ટ, બરાબર. તો આ એના જેવું છે, ઈસીજી જેવું છે કે ઉપર જાય છે નીચે આવે છે, ઉપર જાય છે નીચે આવે છે, ઉપર જાય છે નીચે આવે છે, બરાબર. જે લોકો ગંભીર નથી એની આ ગતિ થાય, પણ જે લોકો ગંભીર છે તો શ્રીલ પ્રભુપાદજી ભગવાન પોતે ચૈતન્ય મહાપ્રભુ પોતે એમ કહે છે કે સત્વ ગુણી થવું જોઈએ અને સત્સંગમાં રહેવું જોઈએ, બરાબર. કઈ રીતના સત્વ ગુણી થઈ શકાય? તો કે ગુરુના શરણે જઈએ,
તદ્વિધિ પ્રણિપાતે ને પરિપ્રશ્નેન સેવયા. ગુરુના શરણે જાય તો ગુરુ આપણને 4 નિયમ આપે. 4 નિયમ આપે તો શું થાય? 4 નિયમ આપવાથી આપણે પશુ યોનિઓમાંથી બહાર નીકળીને મનુષ્ય યોનિમાં એટલીસ્ટ આપણે આવું. 4 નિયમ આપે, 16 માળા કરીએ, મંગલા આરતી કરીએ. તમને બધાને એમ થાય કે આ બધું કરીએ તો આનાથી શું થાય? ભગવાન પ્રાપ્ત થઈ જાય? બોલો, તમને બધાને પ્રશ્ન છે મારો કે 4 નિયમ આપે, 16 માળા, મંગલા આરતી, આનાથી શું થાય? ભગવાન ગેરંટીથી પ્રાપ્ત થઈ જાય કે આમાં બીજું કોઈ છે પ્રોવિઝન? આપણે માણસ બનવાની તૈયારી, માણસ બનવાનું શરૂ થયા છે બાપા. હા, એ તો 4 નિયમ મનુષ્ય. છે. હા, એ તો 4 નિયમ. માણસ બનવાની શરૂઆત છે એ 4 નિયમ માટે છે. માળાને તો ભક્તિ માટે જ છે, માળા ને મંગલા આરતી. પણ મંગલા આરતી ને માળા કરીએ તો ગેરંટી છે ભગવાનની પ્રાપ્તિ થાય જ? બોલો. ગેરંટી પ્રભુબાજી આપી છે ને. હા, ગેરંટી પ્રભુબાજી તો કે જ છે ને. છે. પણ એકચ્યુઅલી કેવું છે કે આ પ્રોસેસ છે. આની પહેલા હું તમને એક એક્ઝામ્પલ આપતો હતો કે અલ્ટિમેટલી છે કૃષ્ણના હાથમાં છે. આપણે ક્યારે આપણી ભક્તિ ઉપર ઘમંડ કરવો ના જોઈએ કે હું 16 માળા કરું છું, હું મંગલા આરતી કરું છું, હું 4 નિયમ પાલન કરું છું, મને ગોલોકધામ મળવું જ જોઈએ, આવું ક્યારે આપણા ઉપર આપણા અહમ હોવો જોઈએ નહીં. મહાન ભક્તોનો ભાવ છે ને એ તો એવું કે છે કે ભગવાન મમ જન્મની જન્મની, ચૈતન્ય ચરિતામૃત શિક્ષાષ્ટકમ, બરાબર, એમાં ભગવાન શું કહે છે? ન ધનમ ન જનમ ન સુંદરીમ કવિતા વા જગદીશ કામયે, મમ જન્મની જન્મની ઈશ્વરે ભવતા ભક્તિ અહેતુ કી ત્વયી. કઈ જોતું નથી. ન ધનમ ન જનમ ન સુંદરીમ, કોઈ સુંદર સ્ત્રીની કામના નથી, કોઈ ફોલોવર્સ નથી જોઈતા, રૂપિયા પૈસા નથી જોઈતા. અચ્છા, તો મોક્ષ જોઈએ છે? ભગવાન પૂછે છે. શું જોઈએ છે? રૂપિયા જોઈએ છે? તો ના, રૂપિયા નહીં. અચ્છા, ફોલોવર્સ જોઈએ છે? ના, ફોલોવર્સ નહીં. અચ્છા, સુંદર સ્ત્રીની કામના તો હશે ને, બધાને હોય છે, તારે છે? ભગવાનનો ભક્ત કે છે નહીં ભગવાન, એ પણ નથી જોઈતું. અચ્છા, તો તારે મોક્ષ જોઈતો હશે ને, તારે પણ ભગવાન બની જવું હતું, બરાબર હશે ને, મારામાં વિલીન થવું ને મોક્ષ જોઈ છે? નહીં ભગવાન, મમ જન્મની જન્મની. અરે આ શું માગે છું? ભગવાનના ભક્તો તો એવું કે છે ભગવાન મને જન્મ ઉપર જન્મ આપો, પણ શું? તો કે મમ જન્મની જન્મની ઈશ્વરે ભવતાદ ભક્તિર અહેતુકી, તો મને ગમે તે જન્મ આપો. અરે બ્રહ્માજી સુદ્ધા બ્રહ્મ વિમોહન લીલા તમે વાંચો તો બ્રહ્માજી એમ કે છે કે ભગવાન હે ગોવિંદ, હે કૃષ્ણ, તમે મારા ઉપર એટલી કૃપા કરજો કે મને નેક્સ્ટ જન્મ મળે ને તો તમે મને વૃંદાવનમાં તણખલું બનાવજો, જમીન ઉપરનું ઘાસનું તણખલું બનાવજો. ને ભગવાન કદાચ મારા કર્મો એટલા સારા ના હોય ને તો કદાચ વૃંદાવન ધામની અંદર તણખલું ના બનાવું તો બારોબાર જંગલમાં તણખલું બનાવજો ને. બ્રહ્માજી ભગવાનને કહે છે કદાચ વૃંદાવન ગામની અંદર તમે મને તણખલું ના બનાવી શકો તો મને બારોબાર તણખલું બનાવજો. શું કામ? તો કે ભગવાન એક સમય એવો આવશે તમારા ભક્તો છે ને એ બધા 84 કોષની પરિક્રમા કરવા આવશે, વૃંદાવનની પરિક્રમા કરવા આવશે અને એમના ચરણની રજ મને પ્રાપ્ત થશે. આ બ્રહ્માજીનો ભાવ છે, તમે વિચારો તો ખરી. અને આપણે એમ કહીએ કે ના ના મને ગોલોકધામ તો મળવું જ જોઈએ. અને બ્રહ્માજી એમ કે છે અને ભગવાનના મહાન ભક્તો એમ કે છે કે મમ જન્મની જન્મની ઈશ્વર, બરાબર. પણ એક વસ્તુ નહીં છોડતા. ચિત્રકેતુ મહારાજની પણ આપણે ઘટના લઈએ છીએ. તમને ખબર છે ચિત્રકેતુ મહારાજ વાળો પ્રસંગ તમને યાદ છે? માતા પાર્વતી શ્રાપ આપે છે, યાદ છે? લેવલ 1 માં આપણે કવર કરતા હોઈએ છીએ. શું આપે છે શ્રાપ ચિત્રકેતુને મહારાજને? રાક્ષસ બની જાવ પૃથ્વી ઉપર. અસુરીઓની. પછી કયો અસુર બને છે ખબર છે તમને? કોઈને ખબર છે એ કયો અસુર બને છે? ગિલોડે? શંખચૂડ? નહીં, એ વૃત્તાસુર નામનો અસુર બને છે. પણ વૃત્તાસુર છે ભગવાનનો મહાન ભક્ત છે, નામ જ અસુર છે, ભગવાનનો મહાન ભક્ત છે. ઇન્દ્ર સાથે ઘમાસાન યુદ્ધ થાય છે વૃત્તાસુરનું. અને વૃત્તાસુર જે પ્રાર્થના કરે છે ને, શ્રીમદ ભાગવતમની અંદર અથવા યુટ્યુબ ઉપર સર્ચ કરજો કે વૃત્તાસુરની પ્રાર્થના, ખાલી આટલું સર્ચ કરજો. એના લગભગ 5 કે 6 શ્લોક છે અને એ શ્લોકનો તમે ખાલી અનુવાદ તમે વાંચજો, તમને સમજાઈ જશે કે ખરેખર ભક્તનો ભાવ શું છે.
તો ચિત્રકેતુ મહારાજ પણ ત્યાં માતા પાર્વતીને પ્રાર્થના કરે છે કે હે માતા પાર્વતી, તમે મને અસુર બનાવો એનો કાંઈ વાંધો નહીં, પણ મારી ઉપર એક કૃપા કરો ને. શું? તો કે મારે છે ને મારી ભક્તિ ભૂલાવી ના જોઈએ. તો અસુર યોનિમાં જન્મ થાય છે ને, છતાં વૃત્તાસુર છે ને એની ભક્તિ ભૂલતો નથી, ભગવાનની ભક્તિ સતત યાદ રાખે. અસુર યોનિમાં જન્મ હોય છે, રાક્ષસ યોનિમાં જન્મ હોવા છતાં ભાગવતમ વાંચજો, યુટ્યુબમાં તમે એની પ્રાર્થના જરૂરથી વાંચજો. અને એની પ્રાર્થના પણ કુંતી મહારાણીની પ્રાર્થનાની જેમ જોરદાર પ્રાર્થના છે, ભગવાનને ખૂબ પ્રિય છે એ પ્રાર્થના. બરાબર, વાંચજો તમે. તો આ એક પ્રોસેસ છે. હમણાં હું તમને કહેતો હતો ને કે ભાઈ મંગલા આરતી કરવી ને 16 માળા કરવી, બરાબર, એનાથી ભગવાન પ્રાપ્ત થઈ જાય, એના ઉપરથી આપણે ત્યાં ઉત્તાસુર સુધી પહોંચી ગયા. તો આ એક પ્રોસેસ છે. જેમ વેલેન્ટાઇન ડે હોય અને એક છોકરો છે એક છોકરીને રોજ આપે, ગુલાબ આપે, એક પ્રોસેસ છે. એનો મતલબ એ નહીં કે ભાઈ તમે ગુલાબ આપી દો છો એટલે તમારું એપ્રુવલ કન્ફર્મ થઈ ગયું છે કે ના ના હવે બરાબર છે આપણે રિલેશનશીપમાં. એ તો ભાઈ એના ઉપર ડિપેન્ડ કરે છે ને, સામેની વ્યક્તિ પર ડિપેન્ડ કરે છે. તો સેમ વે આપણે એક પ્રોસેસ અપનાવીએ છીએ, મંગલા આરતી કરીએ, 16 માળા કરીએ, પછી કૃષ્ણ જયારે તમને મળે તો કૃષ્ણ તમને પૂછશે શું કરો છો તમે મારા માટે. હા, તો તમે કહેશો ને કે ભગવાન હું તમારી પ્રસન્નતા માટે 16 માળા કરું છું, એકાદશીનો ઉપવાસ કરું છું, મંગલા આરતી કરું છું. તો કૃષ્ણને એમ થાય ને કે ના ના આને મારા પ્રત્યે ભાવ છે, ચાલ આવી જા ધામ. તો આ એક પ્રોસેસ છે ધામમાં જવા, બરાબર. અને આ જ ખરેખર મનુષ્ય જીવનનું ધ્યેય છે. બરાબર, આગળ વધીએ. બાકી તો જો જે રીતના આયા તમે આ જે પિક્ચર જોવો છો ને, આમાં ખરેખર ઘણું બધું સમજવાનું છે આ 4 પિક્ચર ની અંદર. બરાબર, કે તમે બહુ ઊંઘની કામના કરશો ને તો તમને રીછનું શરીર મળશે, 6 મહિના સુધી તમે સુતા રહ્યો. બરાબર, તમે ખૂબ કામના કરશો શરીર સુખ અથવા તો ઓછા કપડા પહેરવાની કામના કરશો, તમે વૃક્ષો બનશો. બરાબર, તમે કહેવાય અહિંસા મતલબ હિંસા કરવાની કામના કરશો, કોકને મારશો, કાપી નાખશો, તો તમે હિંસક પશુ બનો. તમે ગંદુ ગંદુ ખાવાની અત્યારે ઈચ્છા રાખશો તો નેક્સ્ટ જન્મમાં તમે ડુક્કર બનશો. કન્ફર્મ છે આ બધું. ચલો નેક્સ્ટ વાંચો 16મા શ્લોકનો અનુવાદ પ્લીઝ. કોનો હેન્ડ રેસ હતો? નીતુ માતાજી. હા બોલો નીતુ માતાજી, પ્લીઝ વાંચો. હરે કૃષ્ણ. પુણ્ય કર્મનું ફળ શુદ્ધ હોય છે અને તેને સાત્વિક ગુણમય કહેવાય છે, પરંતુ રજોગુણમાં કરેલું કર્મ દુઃખમાં પરિણમે છે અને તમો ગુણમાં કરેલા કર્મ મૂર્ખામીમાં પરિણમે છે. સાત્વિકમ નિર્મલમ ફલમ, કે ભાઈ સત્વ ગુણમાં કરેલું ફળ કેવું છે? નિર્મલમ ફલમ, નિર્મળ છે. શરૂઆતમાં થોડું કડવું લાગે, પછી અમૃત જેવું લાગે. લેવલ 1 ની અંદર આપણે ઉદાહરણ લેતા હોય નાના બાળકને મોટું કરવું, આ બધા માતાજીઓ છે બધાને ખબર હશે કેટલી તકલીફ પડે. રાતના ઉજાગરા થાય, સુવા જ ના દે, રાત્રે બરાબર ને એ પોટી કરે, સૂસું જાય, એને ક્લીન કરી દેવું. આટલી અત્યારે ઠંડી પડે, બધું એને ક્લીન કરવું, સુવડાવી દેવું, ઊંઘ જ ના માતાજીઓ. શરૂઆતમાં કડવું લાગે, પણ એ બાળક મોટું થાય, ભગવાનનું ભક્ત બને, આપણે કેટલો આનંદ થાય કે નહીં, પ્રીચિંગ કરે, બીજાને પણ ભગવાનના શરણે લઈ જાય. એક કહેવાય કે સંત પુરુષ બને તો આપણે કેટલું બરાબર ગર્વ થાય એના ઉપર. તો બરાબર, અને સેમ વે શરૂઆતમાં આપણે જપ કરતા હોઈએ, મંગલા આરતી કરતા હોઈએ, જપ કરવામાં ક્યાંય મન ના લાગે, આપણે 16 માળા તો પૂરી જ ના થાય. 16મી માળા ચાલતી હોય તેમ થાય ઓહો છેલ્લી જ માળા છે, માંડ ફટાફટ પૂરી કરીને આપણે બેક ટીંગાડી દઈએ. મંગલા આરતીમાં ઉઠાય જ નહીં, ગમે એમ કરો તો શરૂઆતમાં ઉઠાય નહીં, ખૂબ કડવું લાગે આપણને. આ બધા સૂતા છે, કેવા રાત્રે 12-1 વાગ્યા સુધી જાગે અને સવારે 8 વાગે ઉઠે, અને મારે જ ઉઠવાનું 4 વાગ્યામાં, કડવું લાગે. જેમ 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 આગળ જતા જઈએ ને પછી એમાં રસ આવે. આપણે ઓલા 8 સ્ટેજ જોતા હોઈએ છીએ ને, ભક્તિ રસામૃત સિંધુ વાળો જે શ્લોક છે, આદો શ્રદ્ધા તતો સાધુ સંગ અનર્થ નિવૃત્તિ ભજન ક્રિયા વાળી. બરાબર, તો એમ કરતા રસ આવે. એક સમય એવું થાય કે જપ કરવાથી, મંગલા આરતી કરવાથી, ભગવાનની સેવા કરવાથી એટલી બધી માનસિક શાંતિ પ્રાપ્ત થાય, અને સાત્વિક ગુણમાં રહેવાથી શારીરિક શાંતિ પણ પ્રાપ્ત થાય, હેલ્થ પણ સારી રહે. એટલે આ જન્મમાં તો સુખી રહેવાય અને આગળ જતા ઉચ્ચતર લોકમાં ગતિ પણ થાય. તો અંતે અમૃત મળે છે, શરૂઆતમાં કડવું લાગે છે. બરાબર, તો આ સાત્વિક. રજસસ્તુ ફલમ દુઃખમ, રજસસ્તુ ફલમ દુઃખમ, કે ભાઈ રજો ગુણમાં કરેલું કર્મ છે દુઃખમાં પરિણમે છે.
બરાબર. શ્રીલ પ્રભુપાદજી ભાવાર્થમાં લખે છે કે ગગનચુંબી ઇમારતો આપણે બનાવીએ, ખૂબ જ કષ્ટ થાય, ખૂબ રૂપિયા ભેગા કરવા પડે, દિન રાત મહેનત કરીને ખૂબ ધન એકઠું કરીએ, બરાબર, પછી એ ઇમારત બનાવીએ તો ઇમારત બનાવવામાં જે શ્રમિકો જે કઈ છે, જે મજૂરો છે, એ લોકોને પણ ખૂબ તકલીફ પડે. રાતને દિવસે બિચારા એમાં હેરાન થતા હોય, ઘણીવાર એમાં એક્સિડન્ટ થાય, કેટલા શ્રમિકોનું એમાં ઘણીવાર મૃત્યુ થઈ જાય, બરાબર. તો એ વસ્તુમાં ખૂબ જ કષ્ટ છે, ખૂબ જ. અને છેલ્લે થોડીક માનસિક શાંતિ મળે કે મારું ઘર બની ગયું, અથવા તો મેં ધન એકઠું કરી લીધું. એટલે ભૌતિક સુખ માટે જે કઈ કાર્ય કરવામાં આવે એ અંતે એમાં નિષ્ફળતા પ્રાપ્ત થાય છે, અને એમાં અંતે કોઈ સુખ પ્રાપ્ત ના થાય, કારણ કે અલ્ટિમેટલી ફરીથી આયના જન્મ થાય અને આયના 84 લાખ યોનિઓમાં ફરવું પડે છે, બરાબર. બીજું ઉદાહરણ છે અત્યારના રિલેશનશીપ રજોગુણમાં. શરૂઆતમાં શેરો શાયરીઓ, ફરવાનું, ખાવાનું, પીવાનું, મોજ મજા કરવાની, લોંગ ડ્રાઈવમાં જવાનું, ખૂબ મજા આવે. ધીમે ધીમે સાથે રહેવાનું ચાલુ થાય, પછી ખબર પડે કે આનો સ્વભાવ તો આવો છે, આની હેબિટ આવી છે, આની તો આ કુટેવ છે. ધીમે ધીમે એકાબીજા ઉપર હાવી થતા જાય, સ્વતંત્રતા છીનવાઈ જાય. તો હું કહું એને જ તારે ફોન કરવાનો, હું કહું એને જ તારે મેસેજ કરવાનો, મારી પરમિશન વગર તારે બહાર નહીં જવાનું. તું કેમ ભાઈ તારી ફ્રેન્ડને મળવા ગઈ, હું કહું એને જ મેરેજમાં તારે જવાનું. થતું હોય છે ને અત્યારે સંસારમાં, આજુબાજુમાં આ બધું જોવા મળે છે આપણને, બરાબર. કે એકબીજા ઉપર એટલા હાવી થઈ જતા હોય છે, તો શું થાય? અલ્ટિમેટલી ડિવોર્સ થઈ જાય, બરાબર, અથવા બ્રેકઅપ થઈ જાય, તો તકલીફ આપે છે. તો રજોગુણમાં કરેલું કોઈ પણ કર્મ છે એ દુઃખમાં પરિણમે છે. અને બીજું અજ્ઞાનમ તમસઃ ફલમ. અજ્ઞાનમ કે તમો ગુણમાં જે કઈ કરેલું જે કર્મ છે એ અજ્ઞાન એટલે કે મૂર્ખામીમાં પરિણમે છે. શરૂઆતથી અંત સુધી ઝેર સમાન જ હોય છે, કારણ કે જ્ઞાન જ નથી, બરાબર. અને જ્ઞાન જ નથી, એના કારણે પશુઓનીમાં જ જવાના છે. માયાના પ્રભાવના કારણે એને કઈ સમજાય જ નહીં કરવાનું શું છે. હું તમને બીજા કોઈની નહીં, આપણી જ વાત કરું તો આપણે કૃષ્ણ ભાવના મૂર્તમાં નહોતા આવ્યા તો એની પહેલા આપણે શું કરતા હતા, બરાબર. તમારી મને ખબર નથી, પણ હું તો એ જ કરતો હતો કે આહાર, નિંદ્રા, ભય અને મૈથુન, જે આપણે બધા આખું જગત કરે છે, આ 4 વસ્તુ આપણે બધા જ કરતા હતા. આમાં કઈ ફરક છે આપણા અને પશુની અંદર? પશુ પણ ખાય છે, આપણે પણ ખાઈએ છીએ, ઇવન હાથી તો આપણા કરતા જાજુ ખાઈ શકે, તો આપણે તો એમાં એની કમ્પેરિઝન ના કરી શકીએ. નિંદ્રા, આપણે નિંદ્રા કરીએ ને પશુએ નિંદ્રા કરી શકે છે, બરાબર છે. તો એમાં રીચ તો 6 મહિના શું હોય, તો એમાં આપણે તો એના કરતા ઓછું શું. ભય, આપણને ભય છે ને પશુ પક્ષીઓને ભય છે, એ પણ એનો ઘોંસલો બનાવે છે, એ પણ એનું એક વર્તુળ બનાવે, સર્કલ બનાવે, મકાન બનાવે. આપણે આપણું ઘર બનાવીએ, મકાન બનાવીએ, બેંક બેલેન્સ કરીએ છીએ, આપણને ભય છે, બરાબર. અને મૈથુન, બરાબર, પશુઓ પણ શરીર સુખ માણે છે ને આપણે પણ એ કરીએ છીએ, ને આપણે સંતાન પ્રાપ્તિ કરીએ છીએ, પશુઓ સંતાન પ્રાપ્તિ કરે છે. ફરક શું છે આપણામાં ને એનામાં, બરાબર. આ 4 વસ્તુમાં બધું કોમન છે, અને 99% માણસો આ 4 વસ્તુની અંદર ડૂબેલા છે, તો એ પશુઓની છે, બરાબર. પશુ એટલે બીજું કઈ નહીં, આ જ પશુઓની છે, બરાબર. તો ખબર જ નથી શું કરવું. પણ કૃષ્ણ ભાવનામૃતમાં આવીએ તો ખબર પડે કે નહીં, આપણા જીવનનો ગોલ આ નથી, આપણે આનાથી બહાર નીકળવાનું છે. જીવનનો જો ગોલ છે કૃષ્ણ ભાવનામૃત છે, કૃષ્ણ પ્રાપ્તિ છે, બરાબર. તો કમ્પ્લીટલી અજ્ઞાન છે. માણસો અત્યારે જીભના સ્વાદ ખાતર પશુવધ કરતા હોય છે, તમને બધાને ખબર છે, નોનવેજ ખાતા હોય છે, બરાબર. કસાઈ છે પોતે પશુવધ કરે તો એટલું બધું અજ્ઞાન છે કે જાણતો નથી કે નેક્સ્ટ બર્થમાં આ જ પશુ છે એ એની જગ્યાએ હશે ને પોતે પશુની જગ્યાએ હશે ને એને કાપી નાખશે. બરાબર. કાયદો છે ને, અહીંયા ભૌતિક જગતમાં પણ આપણે કોઈની હત્યા કરીએ છીએ તો ફાંસીની સજા થાય છે કે નથી થતી? રાજ્યનો કાયદો છે. તો આ પણ એક વિશાળ રાજ્ય છે. આ જે ભૌતિક જગત છે એ વિશાળ રાજ્ય છે. તમને શું લાગે છે આની અંદર કોઈ કાયદો નહીં હોય? આના પણ પરમ નિયંતા છે ભગવાન શ્રી કૃષ્ણ છે, અને એનો પણ એક કાયદો છે જે કર્મનો કાયદો છે, અને કાયદા મુજબ આપણને આગળનું ફળ મળે છે, બરાબર. બીજું, બધા જ જે કઈ જીવો છે એ ભગવાનના સંતાનો છે. ભગવાન છે એ કૃષ્ણ છે, ક્યારેય સહન કરતા નથી એના એક પણ અંશને કઈ હાનિ પહોંચે અથવા એને કોઈ એના સંતાનનો વધ થાય, ભગવાન ક્યારેય સહન કરતા નથી. એનું ફળ પ્રાપ્ત થાય જ છે, બરાબર. અને એમાં પણ જે ગૌવધ છે, અત્યારે તો કહેવાય બીફ માંસ, મોટા મોટા સેલિબ્રિટીઓ છે એ યુટ્યુબમાં લાઈવ આવે તો ફેસબુકમાં લાઈવ આવીને કહેતા હોય કે અમને બીફ માંસ બહુ ગમે છે, અને આપણે રોલ મોડેલ ગણતા હોય. તો એ સૌથી અધમ છે, કારણ કે ગાય છે આપણને દૂધ આપે છે,
અને આપણું પોષણ કરે છે. ઋગ્વેદની અંદર, વિષ્ણુ પુરાણની અંદર બંને જગ્યાએ રેફરન્સ મળે છે. શ્રીલ પ્રભુપાદજી ભાવાર્થમાં લખે છે, ઋગ્વેદની અંદર 9.4.64 એમાં લખે છે કે મનુષ્ય દૂધ પીને ધરાઈ જાય પછી ગાયને મારવા છે, કતલખાનામાં મોકલી દે, તો આ ઘોરતમ અજ્ઞાન છે, ઘોરતમ અજ્ઞાન છે. સેમ વે વિષ્ણુ પુરાણની અંદર એક શ્લોક છે જે આપણે બધા ભગવાનને ભોગ લગાડીએ ત્યારે આ શ્લોક બોલતા હોય છે. કયો? નમો બ્રાહ્મણ્ય દેવાય ગો બ્રાહ્મણ્ય હિતાય ચ જગત હિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. શું કે છે કે પ્રભુ આપ ગાયો તથા બ્રાહ્મણના શુભેચ્છક છો, આપ રક્ષક છો, સમસ્ત મનુષ્ય સમાજ અને વિશ્વના આપ શુભેચ્છક છો. જો ભગવાન છે ગાય અને બ્રાહ્મણના રક્ષક છે, એના રક્ષણ હેઠળ છે. ભગવાનના ગાય ખૂબ પ્રિય છે. ભગવાન ભલે સહસ્ત્ર સત લક્ષ્મીઓ ભગવાનની સેવા કરતી હોય, પણ ભગવાન આજે પણ ગોલોક વૃંદાવન ધામમાં શું કરી રહ્યા છે? સુરભી ગાયો ચરાવવા આજે પણ જાય છે. ભગવાન આજે પણ ગોલોક ધામની અંદર સુરભી ગાય રાખે છે અને ભગવાન એને પાલન પોષણ કરે છે. ભગવાનને ખૂબ પ્રિય છે. અને એવી ગાયનો જો વધ કરવામાં આવે તો શું ગતિ થાય? કારણ કે ગાય છે ને એ સર્વાધિક મહત્વપૂર્ણ ખાદ્ય પદાર્થનું પ્રતીક છે. જો જે કઈ આપણે પોષણ આપે છે, મહત્વનો જે ભાગ છે ગાયમાંથી આવે છે. બરાબર છે. અને આયુર્વેદમાં પણ લખેલું છે ગાયનું દૂધ, ગાયનું ઘી, એના જે ગુણ છે એ બીજા કોઈ પણ દૂધ સાથે કમ્પેરેબલ નથી. પછી ભેંસનું હોય, બકરીનું હોય, ઊંટણીનું હોય નહીં, માત્ર ને માત્ર કોનું? ગાયનું દૂધ. એટલે હું તમને બધાને કહું છું કે હંમેશા ગાયનું દૂધ જ પીવું જોઈએ. આયુર્વેદમાં પણ લખેલું છે ભેંસનું દૂધ પીવાનું નહીં. ક્યારે? ભેંસને શું કહેવાય ખબર છે? સાદી ભાષામાં ડોબા કહેવાય, ડોબા દેશી ભાષામાં. અને ડોબાનું દૂધ પીએ તો ડોબા જેવા જ થઈ જાય. ડોબા એટલે મૂર્ખ. એટલે ડોબાનું દૂધ પીએ. અને તમે જોજો ક્યારેક તમે કાર લઈને ડ્રાઈવ કરતા હોય ને, તમે જાતા હોય ને રસ્તામાં, ત્યારે જોજો કે જયારે જો રસ્તામાં ભેંસો આવે ને તમે ગમે એટલા હોર્ન મારશો, ભેંસ સાઈડમાં નહીં જાય ક્યારે. અને તમે જોજો ગાયોનું ટોળું હશે, તમે હોર્ન મારશો ને બધી ગાય એક સાઈડમાં જતી રહેશે. આ તમે જોયું હશે. ગાયમાં બુદ્ધિ છે, ભેંસમાં બુદ્ધિ નથી, એટલે ડોબા કહેવાય. તો ડોબાનું દૂધ ના પીવાય, ગાયનું દૂધ પીવું જોઈએ હંમેશા. બરાબર. અને ગાયનું દૂધ તો પાછું સસ્તું હોય. તે ભૌતિક જગતમાં ભેંસનું દૂધ મોંઘું, કારણ કે ફેટ વધારે છે એટલે. બરાબર છે. ઘણા બધા ડોક્ટરો છે એ દૂધ પીવાની ના પાડે હાર્ટના પેશન્ટને. એકચ્યુઅલી ભેંસનું દૂધ પીવાની ના પાડી રહ્યા છે. તમે ગાયનું દૂધ છે ગરમ કરીને પી શકો છો, કઈ પ્રોબ્લેમ થતો નથી, કારણ કે એમાં ફેટનું પ્રમાણ એટલું હોતું નથી, હાર્ટ બ્લોકેજ થતો નથી. ગાયનું દૂધ પી શકાય છે. તો બીજી વાત છે બ્રાહ્મણો. તો બ્રાહ્મણો જે છે આધ્યાત્મિક શિક્ષણના પ્રતીક છે. પણ અહીંયા જે બ્રાહ્મણોની વાત કરે છે, કયા બ્રાહ્મણ? ગુણ કર્મ વિભાગ સહ, જન્મ કર્મ નહીં. બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ એ વાળી ફિલોસોફી આપણે બનાવેલી છે, ભગવાને નહીં. ભગવાને ગુણ કર્મ કીધું છે કે બ્રાહ્મણના ગુણ હોવા જોઈએ. ક્યાં ગુણો લખેલા છે? 18મા અધ્યાયમાં ભગવાન કહે છે, બરાબર, કે બ્રાહ્મણોમાં કેવા ગુણ હોવા જોઈએ. બરાબર. તો અત્યારે તો કેવું છે કે આધ્યાત્મિક જ્ઞાન શૂન્ય છે, ક્યાંય શીખડાવવામાં જ નથી આવતું આ બધી વસ્તુ. તો ગોવધને પ્રોત્સાહન આપવામાં આવે છે, વધુમાં વધુ કતલખાના બનતા જાય છે, તો સમાજનો વિનાશ છે એ નક્કી છે. અને આવી જે સમાજની સભ્યતા છે કે જે આપણને નેક્સ્ટ બર્થની અંદર પશુ બનવાની પ્રેરણા આપે, તો એ ખરેખર સભ્યતા છે જ નહીં. આપણે એમ કહીએ ને કે અત્યારે તો ખૂબ સારી માનવ સભ્યતા આપણી કહેવાય, નહીં. આ સૌથી વર્સ્ટ, સૌથી ખરાબ માનવ સભ્યતા છે અત્યારની આપણી. બરાબર. ને આપણે આપણી અધોગતિ કરી રહ્યા છીએ. બરાબર. તો જે ગુણમાં જે આપણે કામ કરશું એ મુજબની ગતિ થશે. ચલો નેક્સ્ટ શ્લોક અનુવાદ. અનુવાદ. સતત્વ ગુણથી વાસ્તવિક જ્ઞાનનો વિકાસ થાય છે. રજોગુણથી લોભ ઉત્પન્ન થાય છે અને તમોગુણમાંથી પ્રમાદ, મોહ તથા અજ્ઞાન ઉત્પન્ન થાય છે. સત્વાત સંજાયતે જ્ઞાનમ, કે ભાઈ સતત્વ નથી, એકચ્યુઅલી પ્રિન્ટિંગ મિસ્ટેક છે. સત્વગુણ. સત્વગુણથી વાસ્તવિક જ્ઞાનનો વિકાસ થાય છે. વાસ્તવિક જ્ઞાન એટલે શું? બરાબર. જીવનનો ઉદ્દેશ્ય શું? તો કે કૃષ્ણના ચરણોની સેવા કરવી. મનુષ્ય જીવનનો આ એક જ ઉદ્દેશ્ય છે, ભક્તિ કરવી. કોની? કૃષ્ણ. આ છે વાસ્તવિક જ્ઞાન. ક્યાંથી મળે? સત્વગુણથી. સત્વ સંજાયતે જ્ઞાન. ક્યાંથી મળે? તો કે સત્સંગ થાય, સાધુ સંગ થાય ત્યારે મળે. પછી રજસો લોભ એવચ, રજો ગુણથી લોભ ઉત્પન્ન થાય. પૈસા પૈસા પૈસા, બેંક બેલેન્સ, સંપત્તિ, મજા, ઇન્દ્રિય તૃપ્તિ. પણ તમે જોઈ રહ્યા છો તમારી આજુબાજુમાં બધા માણસો, ઘણા બધા માણસો પાસે બધું છે પણ માનસિક શાંતિ નથી.
છે. રાત્રે સૂતી વખતે ઊંઘની ગોળી લેવી પડે છે, ડિપ્રેશનનો શિકાર હોય છે, બરાબર. કેટલી બધી આંતરડામાં ચાંદા નામની, અલ્સર નામની બીમારીઓ મોટા ભાગે વીઆઈપી માણસોને વધારે થાય. અલ્સરેટિવ કોલાઇટિસ છે, મોટા ભાગે માનસિક ચિંતા, મોટા મોટા બિઝનેસમેનો હોય ને એ આ બીમારીથી ગ્રસિત હોય. પછી ડાયાબિટીસ, હાઇપરટેન્શન, બરાબર, બીપી, આ બધી બીમારીઓ, હાર્ટની તકલીફો, મોટા ભાગે તમે જો મોટા મોટા બિઝનેસમેનો, મોટી મોટી કહેવાય કંપનીના માલિક, ધન સંપત્તિ ખૂબ જ હોય, એ લોકોને જોવા મળે છે, બરાબર. મોટા મોટા સેલિબ્રિટીઓ આપણને બહારથી એવું લાગે કે ખૂબ સુખી છે, આપણે એની લાઈફસ્ટાઈલની કોપી કરતા હોઈએ, પણ અંદર ખાને જોવો ને કમ્પ્લીટલી ખોખલું હોય છે, ખોખલું. આજુબાજુમાં કોઈ એમની કેર કરવા વાળું પણ હોતું નથી, કમ્પ્લીટલી એ ડિપ્રેશનમાં હોય છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ હમણાં એક સેલિબ્રિટી, કયા સેલિબ્રિટી, એમના મૃત્યુ પહેલા આપણે એમ લાગે કે એ ખૂબ જ સુખી છે, ખૂબ આનંદમાં છે. કયા સેલિબ્રિટી, કોણ કે છે? એને ખબર છે? એ તો બહુ કહેવાય કે ટોપિક બહુ ચગ્યો હતો. સુશાંત સિંહ રાજપૂત, બરાબર. સુશાંત સિંહ રાજપૂત છે, સુસાઇડ કરી લે છે. એના મૃત્યુના આગલા દિવસ સુધી બધાને એવું લાગે કે ખૂબ સુખી છે, ખૂબ ખુશ છે. અને એવું કહેવાય છે કે ચંદ્ર ઉપર એમની પોતાની જમીન એના પ્લોટ લઈ લીધા હતા. આવું પણ મને ખબર નથી રિયલમાં હોય કે નહીં, પણ આટલી બધી એની પાસે સંપત્તિ હતી. સેલિબ્રિટી છે, નામના છે, ફેમ બધું છે એની પાસે, પણ છતાં આત્મહત્યા કરે છે. શું કામ? રજસો લોભ એ વચ્ચે, બરાબર. એનાથી લોભ, અને એનું ક્યારેય તૃષ્ણા એટલી બધી વધી જાય કે ક્યારેય શાંત જ ના થાય, બરાબર. તો બહારથી બહુ લાઈફ સારી લાગે, અંદરથી જો તો ડિપ્રેશન અને વ્યસનના શિકાર હોય આ બધા. તમને ખબર છે, ડ્રગ્સ, આલ્કોહોલ, સ્મોકિંગ, આ બધાના શિકાર હોય. શું કામ એના શિકાર થઈ જાય? તો કે માનસિક શાંતિ નથી એટલે બધા વ્યસનના રવાડે ચડે. તો અત્યારની જે કઈ આ પ્રગતિ થાય છે, માણસને લાલચુ બનાવે, ભોગ કરવાની ઈચ્છાઓની કોઈ મર્યાદા નહીં, એટલી બધી ઈચ્છાઓ વધારી દે આપણને, અને તૃષ્ણા એટલી બધી વધારી દે કે આપણે પશુઓનીમાં ગરકાવ થઈએ. આ આપણી પ્રગતિ છે. પછી પ્રમાદ મોહો તમસો ભવતો અજ્ઞાન મેવ ચ, કે પ્રમાદ, મોહ અને અજ્ઞાન મેવ ચ, બરાબર. પ્રમાદ, મોહ અને અજ્ઞાન. અજ્ઞાન કેવું? તો કે યથાર્થ જોઈ જ ના શકે. કોણ? તમોગુણ, બરાબર. કે તમોગુણમાંથી પ્રમાદ, મોહ અને અજ્ઞાન ઉત્પન્ન થાય. એ જોઈ જ ના શકે યથાર્થ, કે ભાઈ નેક્સ્ટ બર્થમાં મારો વારો આવશે, જે પશુને હું મારી રહ્યો છું. આપણે લેવલ 1 માં એક સરસ મજાને પ્રસંગ લેતા હોઈએ છીએ, બરાબર. કયો પ્રસંગ છે? નાના નાના પશુઓને મારે, અધમુવા કરી નાખે, કોઈકના તો મોઢામાં તીર મારેલું હોય, કોઈકના આંખમાં તીર મારેલું હોય. મરતા નથી એ બધા પશુઓ, પણ કોઈકનો શ્વાસ ના લઈ શકે, કોઈક પશુ છે ખાઈ ના શકે, કહેવાય કે છેલ્લા શ્વાસના ડસકા લેતું હોય, ડુસકા ભરતું હોય, અને એમાં એને ખૂબ આનંદ આવે. કોણ હતા એ મહાનુભાવ? હરે કૃષ્ણ. જગાઈ મગાઈ? નહીં નહીં, જગાઈ મગાઈ વાલ્મીકી? નહીં, વાલ્મીકી નહીં. મૃગારી યાદ આવે છે? મૃગારીની કથા આપણે લીધી હતી કે નારદજીને ખૂબ દયા આવે છે ને મૃગારી ઉપર. શું કામ દયા આવે છે? મૃગારી એમ પૂછે છે, તમને કોના ઉપર દયા આવે, મારા ઉપર કે આ પશુ ઉપર? નારદજી કે મને તમને બંને ઉપર દયા આવે છે. નારદજી કે છે ને, તું આને છે ને બધાને મારી નાખ, કમ્પ્લીટલી મારી નાખ. તું આને અધમુવા છોડે છો ને, નેક્સ્ટ બર્થમાં આ પશુ તને અધમુવા છોડશે, એટલે મને તારા ઉપર દયા આવે છે. કારણ કે અજ્ઞાન છે, ખબર જ નથી શું કરવું. અને અત્યારે આપણે જે ગુણમાં આવીશું ને, એ ગુણમાં પ્રેક્ટિકલી હવે તમને વાત કરું કે આપણે જે ગુણની પ્રેક્ટિસ કરતા આવીશું ને, એ ગુણ આપણા બાળકમાં આવશે. ભગવાને 3જા અધ્યાયના 21મા શ્લોકમાં કીધું. શું કીધું? યદ્યદ આચરતી શ્રેષ્ઠ તત્તદ દેવેતરો જ સયત પ્રમાણમ કુરુતે લોક સદનુવર્તતે. કે આપણે જે ગુણમાં છીએ, જે ગુણમાં આપણે પ્રેક્ટિસ કરીશું, બરાબર, શ્રેષ્ઠ, બરાબર, જે કે લીડર છે જે ફોલો કરશે તો નીચેના માણસો એ ફોલો કરશે. ઘરમાં જે વડીલ જે ફોલો કરશે, વડીલ છે ઘરમાં અપશબ્દ બોલતું હશે તો બાળક અપશબ્દ બોલશે, એને ખબર પડે બોલાય. મેં ઘણા બધા આવા પરિવારો જોયા છે કે ઘરની અંદર એવા શબ્દ, અભદ્ર શબ્દોનો પ્રયોગ થતો હોય, બરાબર. તો તમે વિચાર કરો, કારણ કે શું કામ? કારણ કે વડીલ છે કરે છે તો બાળકો કરે છે. અત્યારે તમે જોવો તો વૃદ્ધાશ્રમ છે વધુ ને વધુ ખુલી રહ્યા છે. વૃદ્ધ માણસો છે, ફોરેન કન્ટ્રીમાં તો એક આખો ટ્રેન્ડ જ આવી ગયો છે કે બાળક મોટું થાય એટલે જુદું જ થઈ જાય, વૃદ્ધો જુદા રહે, બાળકે જુદા રહે. શું કામ આવું થાય છે? તો કે ભાઈ યોગ્ય સમયે યોગ્ય જ્ઞાન આપવાનો તમે સમય કાઢ્યો
નથી. બાળકનો તો વાંક છે, પણ સાથે સાથે તમારો પણ વાંક છે કે તમે સમય કાઢ્યો નથી, તમે એને ભગવદ્ ગીતાનું જ્ઞાન બાળકને આપ્યું નહીં. બાકી ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે ને 17મા અધ્યાય 14મા શ્લોકમાં શું કહે છે? દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ શોચ માર્જવમ, કે પરમેશ્વર, બ્રાહ્મણો, ગુરુ અને માતા પિતા જેવા વડીલોની પૂજા કરવી જોઈએ. આ તો ભગવાને કીધું છે. ભગવદ્ ગીતાનું જ્ઞાન આપો તો તમારું બાળક છે તમારી પૂજા કરશે, તમને સાચવશે, તમને રાખશે. બરાબર. તમે ડાયરેક્ટલી કહેશો તો કદાચ નહીં કરે, પણ ભગવદ્ ગીતાનું જ્ઞાન આવશે, કૃષ્ણ ભાવનામૃતમાં આવશે. જો કૃષ્ણ ભાવનામૃત છે એ તમને આ જીવનમાં પણ સુખ આપે અને નેક્સ્ટ જીવનમાં ભગવાનનું ધામ આપે. પ્રભુપાદનું આ આખું હરે કૃષ્ણ આંદોલન છે, ચૈતન્ય મહાપ્રભુનું આ આંદોલન છે, ભગવાન કૃષ્ણનું આ જ્ઞાન છે. અહીંયા પણ સુખી થાવ અને ધામમાં તમને ગતિ મળે. બરાબર. તેથી વર્તમાન સમયની અંદર કૃષ્ણ ભાવનામૃત છે ખરેખર ખૂબ જ જરૂરી છે. તમે તમારા બાળકોને જરૂરથી કૃષ્ણ ભાવનામૃતમાં આપો. બરાબર. અને એને સત્વગુણ વિકસાવવા માટેની પ્રેક્ટિસ કરાવો. બરાબર. તો જ એ યથાર્થ જોઈ શકશે, બાકી ક્યારે યથાર્થ જોઈ શકશે નહીં. અને ધીમે ધીમે એ લોકો તમો ગુણમાં ગરકાવ થઈ રહ્યા છે. બરાબર. એટલે સત્વમાંથી વાસ્તવિક જ્ઞાન વિકસે છે, રજથી લોભ અને અજ્ઞાનથી ભ્રમ, મૂર્ખતા, ગાંડાપણું આવે છે. 18મો શ્લોકનો અનુવાદ વાંચો. હરે કૃષ્ણ. સત્વગુણી મનુષ્યો ક્રમશઃ ઉપર ઉચ્ચતર લોકોમાં જાય છે. રજોગુણી માણસો પૃથ્વી લોકોમાં રહે છે, અને જે ઘૃણાજનક તમો ગુણમાં હોય છે તેઓ નીચે નરક લોકમાં જાય છે. બરાબર છે. ભગવાન છે અહીંયા ફરીથી એક વખત સમજાવે છે કે ગતિ કેવી થાય છે. થોડોક સેન્સિટિવ પોઈન્ટ છે ને, ગતિ થવી. એ આપણે વાંચીએ તો થોડુંક આપણને ટેન્શન આવી જાય કે ગતિ, હું કયા ગુણમાં છું, મારી ગતિ કેવી થાય. થોડોક સેન્સિટિવ પોઈન્ટ છે. તો જ્યારે મહત્વનો પોઈન્ટ છે, જ્યારે સેન્સિટિવ પોઈન્ટ છે, તો ભગવાન એનું રિવિઝન કરાવે છે. આગળ તો કહી દીધું, ફરીથી ભગવાન કહે છે કે સત્વગુણી મનુષ્યો ઉચ્ચતર લોકમાં જાય છે. ઉર્ધ્વમ ગચ્છન્તિ સત્વસ્થા. ઉર્ધ્વમ આપણે જોયું હતું ગોલોક ચાર્ટની અંદર. આપણી ઉપરના લોક છે, બરાબર, બ્રહ્મલોક છે, સ્વર્ગલોક છે, જનલોક છે, મહરલોક છે. સત્યલોક એ કોનું લોક છે? પ્રશ્ન પૂછી લો વચ્ચે. ચલો, સત્યલોક કોનું લોક છે? બ્રહ્માજીનું. બ્રહ્માજીનું. પછી અહીંયા આગળ આવે છે કે મધ્ય તિષ્ઠથી રાજસા, કે જે લોકો રજોગુણની પ્રેક્ટિસ કરે છે એ અહીંયા પૃથ્વી પર રહેશે. પણ એ કેવા? પ્યોર રજોગુણમાં હશે તો. બરાબર. પ્યોર રજોગુણમાં હશે, ખૂબ જ દાન કરતા હશે, ખૂબ જ દાન કરતા હશે, ખૂબ જ દાન કરતા હશે, તો કદાચ નેક્સ્ટ બર્થમાં એ રાજા બને. બરાબર. બાકી તો રજોગુણ અને તમોગુણ એમાં મોટા ભાગે મિશ્ર હોય છે સત્વગુણ સાથે. બરાબર. સત્વગુણ રજોગુણનું મિશ્ર હોય તો પતન થવાના ચાન્સીસ પૂરેપૂરા છે તમોગુણનું મિશ્ર હોવાના. તો ભિખારી પણ બની શકાય. તો અહીંયા ને આ પૃથ્વી ઉપર એ કોણ? રજોગુણ. મધ્ય તિષ્ઠથી રાજસા. અહીંયા ઉર્ધ્વ, મધ્ય અને નીચે આવી રીતના છે. બરાબર. કે ભાઈ આપણે 3 લોકની વાત, આપણે 14 લોકની વાત કરીએ, પછી આપણે જયારે 3 લોકની વાત કરીએ, 3 લોકમાં એક આપણો લોક, આપણી ઉપરનું બધું ઉપરનું ને આપણી નીચેનું બધું નીચેનું. આ રીતના કાઉન્ટ કરતા હોઈએ છીએ. પછી જઘન્ય ગુણ વૃત્તિ તથા અધો ગચ્છન્તિ તામસા, કે ભાઈ જઘન્ય ગુણ, ભગવાન આ શબ્દ વાપરે છે, જઘન્ય ગુણ. કયો જઘન્ય ગુણ છે? તો કે તમો ગુણ. તમો ગુણને ભગવાને પોતે જઘન્ય ગુણ કીધો છે, અત્યંત ઘૃણાજનક કીધો છે. બરાબર. તો એ નીચે નરક લોકમાં જાય છે. નરક લોકમાં જાય છે, પશુ યોનિ ભોગવે છે, પક્ષી, સરીસૃપ, 80 લાખ યોનિઓ. 4 લાખ તો મનુષ્યની યોનિ છે 84 લાખમાંથી, તો બાકીની 80 લાખ યોનિઓમાં એ એના પાપ કર્મોના ફળ ભોગવે છે. તો રજોગુણી અને તમોગુણી બંને મનુષ્યને સત્વગુણી બનવાની તક છે કૃષ્ણ ભાવનામૃતની પદ્ધતિ દ્વારા મળી શકે છે. પરંતુ જે મનુષ્ય આ અવસરનો લાભ નથી લેતું એ ક્યાં જાય છે? નિમ્નતર લોકની અંદર ગતિ કરે છે. પ્લેન ઉપર જાય છે ને એક પ્લેન છે નીચે જાય છે. બરાબર. તો 19મા શ્લોકનો અનુવાદ વાંચો. હરે કૃષ્ણ. જ્યારે કોઈ મનુષ્ય સારી રીતે જાણી લે છે કે સર્વ કાર્યોમાં પ્રકૃતિના 3 ગુણો સિવાય અન્ય કોઈ કરતા નથી, તથા તે પરમેશ્વરને જાણી લે છે કે જેઓ આ 3 ગુણોથી પર છે, ત્યારે તે મારા દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે. યસ. નાન્યમ ગુણેભ્ય કર્તારમ. ના અન્ય, નાન્યમ એટલે કે ન અન્ય, ગુણેભ્ય કર્તારમ, કે ભાઈ 3 ગુણો સિવાય અન્ય કોઈ કરતા નથી. નાન્યમ ગુણેભ્ય કર્તારમ. યદા દ્રષ્ટાનું
યદા દ્રષ્ટા અનુપશ્યતિ, કે એ જ્યારે કોઈ સારી રીતના જાણી લે છે. શું સારી રીતના જાણી લે છે? તો કે ભાઈ 3 ગુણો સિવાયને કોઈ કરતા નથી. ગુણેભ્યશ્ચ પરમ વેતિ, ગુણેભ્યશ્ચ પરમ વેતિ, જે ગુણોથી પર છે એવા કોણ? તો કે પરમ પુરુષ કૃષ્ણ, બરાબર, એમને જાણી લે છે. બરાબર, તો શું થાય? તો કે મદભાવમ સો અધિગચ્છતિ. મદભાવમ, કોના ભાવને? તો કે મારા ભાવને. કોના? કૃષ્ણના. બરાબર, તો આવી રીતના અહીંયા જે વાત થઈ રહી છે ગુણાત્મક એકતાની વાત થાય છે. બાકી તો આપણે અણુ છીએ, ભગવાન છે વિભુ છે. બરાબર, ભગવાનનો સ્વભાવ કેવો છે? હરે કૃષ્ણ. ભગવાનનો દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરી એટલે કેવો સ્વભાવ આપણે પ્રાપ્ત કરીશું? સચ્ચિતાનંદ. સચ્ચિતાનંદ, ગુણાતીત. બરાબર ને, આપણે ગઈકાલે વાત કરી હતી ગુણાતીત. ભગવાનનો જે સ્વભાવ છે ગુણાતીત અને ગુણાધીશ, એમાંથી ગુણાતીત આપણે થઈ શકીએ છીએ. આવો જ એક શ્લોક આગળ આવે છે, તમને ખબર છે કે 3 ગુણો સિવાય કોઈ અન્ય કોઈ કરતા નથી. કોઈને ખ્યાલ છે ક્યાં આવે છે, કયા અધ્યાયમાં ભગવાન આ રિપીટ કરે છે? કોઈને ખ્યાલ છે? હરે કૃષ્ણ. ઓકે, હું જ કહી દઉં તમને. 3જા અધ્યાયનું 27મો શ્લોક. એમાં ભગવાન કહે છે કે પ્રકૃતે ક્રિયમાણાની ગુણે કર્માણિ સર્વસઃ અહંકાર વિમૂઢાત્મા કર્તાહમ ઇતિ મન્યતે. પ્રકૃતિ ક્રિયમાણાની ગુણે કર્માણિ સર્વસઃ. કોઈ બી જે કઈ આજુબાજુ તમારી બાજુમાં જે કઈ કામ થાય છે પ્રકૃતિના 3 ગુણો દ્વારા થાય. પણ અહંકાર વિમૂઢાત્મા, અહંકાર દ્વારા મોહગ્રસ્ત થયેલો મૂર્ખ વિમૂઢ આ આત્મા, આ શરીર એવું માની લે છે. શું? તો કે કરતા હમિતિ મન્યતે, હું કરતા છું, હું જ બધું કરું છું. બરાબર, પણ પ્રકૃતિના 3 ગુણો સિવાય કોઈ કરતા નથી. કયું ઉદાહરણ જોયું હતું? કે જે કઈ આજુબાજુમાં થાય છે એમાં આપણે કઈ લેવા દેવા નથી. હું તો ભાઈ આ શરીર છું, હું તો આત્મા છું, અને હું તો ગોલોક વૃંદાવન ધામથી બિલોંગ કરું છું. મારા જીવનનું ધ્યેય છે ત્યાં જઈને ફરીથી સેવા કરવી. મારે અહીંયા જે કઈ કાર્યકલાપો થાય છે ને મારે કઈ લેવા દેવા નથી. કયું ઉદાહરણથી આપણે સમજ્યા હતા? બોલો. ગઈકાલે જ ઉદાહરણ લીધું હતું કે નહીં? આઈ થિંક કે આની પહેલા 13મા અધ્યાયમાં આપણે મૂવી અને સિરિયલનું ઉદાહરણ લેતા હોઈએ છીએ કે જે કઈ એમ ચાલે છે, આપણે એના દુઃખમાં હું દુઃખી નથી, એના સુખમાં હું સુખી નથી, હું કઈ એ સિરિયલનું કેરેક્ટર નથી, મેં કઈ સિરિયલ બનાવેલી નથી. બરાબર, હું તો કેવાય ઉદાસીન થઈને જોઉં છું. સેમ વે આત્મા છે એ ઉદાસીન થઈને જોવો જોઈએ બહારના જે કઈ કાર્યકલાપો છે એ. બરાબર, ગુણાધીન, ગુણાતીત અને ગુણાધીશ નો તફાવત શું છે? ચલો બોલો. હરે કૃષ્ણ. ગુણાધીન, ગુણાધીશ અને ગુણાતીત નો તફાવત ફટાફટ બોલો. ગુણાધીશ એટલે ગુણોને આધીન અને ગુણાતીત એટલે ગુણોથી પર. ઓકે, અને ગુણાધીન એટલે? એ નથી આઈડિયા હતો. ગુણાધીન એટલે ગુણોને આધીશ. થોડુંક ઊંધું થઈ ગયું. ગુણાધીન એટલે ગુણોને આધીન. ગુણાધીશ તો ભગવાન છે. ગુણાધીશ, હા હા, ગુણાધીશ તો ભગવાન છે. જે ભગવાન છે એ માયા છે, ભગવાનની છે. ભગવાન એના અધિષ્ઠાતા છે, તો એ ગુણાધીશ છે. અને ગુણાતીત એટલે જે ગુણોની પરે છે, જે ભગવાનના મહાન ભક્તો છે એ. બરાબર, તો આ શ્લોકની અંદર તમે જુઓ ને તો ભગવાન અર્જુનને એમ કે છે કે અર્જુન તું 3 ગુણોથી પરે થઈ જા. 3 ગુણોથી પરે થઈ જવાનું છે. 3 ગુણોની આખા અધ્યાયમાં ચર્ચા કરે અને ભગવાન એમ કે છે કે હવે આ 3 ગુણોથી પરે થવાનું. સત્વમાંય નહીં રહેવાનું, રજમાંય નહીં રહેવાનું, ને તમોગુણમાં. આની પહેલા આ બીજા અધ્યાયના 45મા શ્લોકમાં ભગવાને કીધું અર્જુનને ત્રૈગુણ્ય વિષયા વેદા ને ત્રૈગુણ્યો ભવ અર્જુન, કે વેદોની અંદર 3 ગુણોનું વર્ણન છે અને અર્જુન તું આ 3 ગુણોથી ઉપર આવી જા. ફરીથી આયા ભગવાન કહે છે 3 ગુણોથી ઉપર આવી જા. પણ 3 ગુણોથી ઉપર કઈ રીતના આવવાનું? એની પ્રોસેસ શું છે? તો કે જે પ્રોસેસ ને અર્જુન અપનાવે છે એ પ્રોસેસ આપણે અપનાવવાની. કઈ પ્રોસેસ? અર્જુન છે બીજા અધ્યાયના 7મા શ્લોકમાં ભગવાનના શરણે જાય છે. કાર્પણ્ય દોષો પહત સ્વભાવ. બરાબર, ભગવાનને ગુરુ તરીકે સ્થાપે છે. બરાબર, એમના શરણે જાય છે. સેમ વે આપણે પણ ભગવાનના અધિકારી પુરુષ એટલે આપણા ગુરુના શરણે જઈએ. બરાબર, એ ભગવાન આપણને અહીંયા ઇનડાયરેક્ટલી સમજાવે છે
કે ગુણોથી પરે થવા માટે તમે પણ તમારા ગુરુના શરણે જાઓ. શું કામ? તો કે આપણી પાસે એટલી બુદ્ધિ નથી, એટલું આયુષ્ય નથી, એટલો સમય નથી કે બધા શાસ્ત્રો વાંચીએ, શાસ્ત્રો વાંચીને સાચો એનો અર્થ કાઢીએ. બરાબર? નહીં. તો પછી જેને ઓલરેડી ખૂબ જ મહેનત કરેલી છે, જેને નિચોડ આપ્યો છે, એવા શ્રીલ પ્રભુપાદજીના શરણે આપણે જવું જોઈએ. હા, શીલા પ્રભુપાદજીના શરણે જઈએ અથવા એમના જે શિષ્યો છે એમની આપણે દીક્ષા લઈએ તો શીલા પ્રભુપાદજી ખૂબ ખુશ થાય. તો આ જન્મમાં યેન કેન પ્રકારે દીક્ષા જરૂરથી લેવી જોઈએ. આ શ્લોકમાં પણ ભગવાન ઇનડાયરેક્ટલી દીક્ષા આપવાનો મેસેજ આપણને આપી રહ્યા છે કે દીક્ષા લો તમે. બરાબર? તો ભગવાન એમ કહે છે કે દીક્ષા લેવી જોઈએ અને શીલ પ્રભુપાદજી ખૂબ ખુશ થાય જો એના શિષ્ય પાસે દીક્ષા લઈએ ને. એવું કહેવાય છે કે દીકરાના દીકરા છે ને બહુ વાલા હોય. દીકરા તો વાલા હોય પણ એનો જો દીકરો હોય ને પૌત્ર, એ બહુ વાલો હોય કે નહીં. જે લોકો દાદા દાદી હશે એને ખબર હશે, ખૂબ વાલા હોય. દીકરાનો દીકરો તો બહુ લાડકો હોય. સેમ વે શીલ પ્રભુપાદજીના શિષ્ય આપણે બનીએ ને, પ્રભુપાદજી આપણે ખૂબ પ્રેમ કરે. બરાબર? એના આપણે ખૂબ વાલા થાય. કારણ કે આપણા આધ્યાત્મિક દાદા છે. જો આપણે એમના શિષ્યને આપણે આધ્યાત્મિક પિતા બનાવીએ, ગુરુ એટલે આપણો આધ્યાત્મિક પિતા છે, ગુરુ છે આપણા. બરાબર? જે આપણને આધ્યાત્મિક નામ આપે છે. બરાબર? તો સદગુરુના શરણે જાય તો આપણને ગુણો વિશે જ્ઞાન આપે, ભૌતિક શરીર વિશે, આધ્યાત્મિક આપણી સ્થિતિ કેવી રીતના આપણે બંધાય આ બધું જ્ઞાન આપે અને તો આપણને સાચી સ્થિતિનો ખ્યાલ આવે. ચોથા અધ્યાયમાં પણ ભગવાને કીધું છે ગુરુના શરણે જવું જોઈએ, દીક્ષા લેવી જોઈએ. બરાબર? વધીએ તો વાસ્તવિક જ્ઞાનનો મન શું છે? તો કે 3 ગુણોથી આપણે પરે થઈ જવું, ભગવાનની સેવામાં લાગવાનું. સાચા આધ્યાત્મિક ગુરુ કૃષ્ણ છે. ચલો વાંચો 20મો શ્લોકનો અનુવાદ. હરે કૃષ્ણ. કોનો ટર્ન કોનો છે પ્લીઝ? જ્યારે દેહ, જીવ, શરીર સાથે આ 3 તત્વોને ઓળંગી જવા સમર્થ થાય છે ત્યારે તે જન્મ, મૃત્યુ, ગળપણ તથા તેમના કષ્ટોમાંથી મુક્ત થઈ શકે છે અને આ જીવનમાં જ અમૃત ભોગવી શકે છે. આ જ જીવનમાં અમૃત ભોગવી શકે. ઘણા બધા એમ કે ભાઈ તમે જે કઈ જ્ઞાન આપો છો એ બધું મર્યા પછીનું છે. આવતા જન્મમાં આમ થાય, આ જન્મમાં આમ થાય, ઉચ્ચતર યોની મળે, નિમ્ન યોની મળે. પણ આ જન્મનું તો કઈ કયો તમે? તો ભગવાન એમ કે છે કે ગુણાન એતાન અતિત્ય ત્રીન, કે આ એતાન એટલે સર્વ, ત્રીન એટલે કે આ 3 ગુણોને બરાબર જે ઓળંગી જાય છે, અતિત્ય ઓળંગી જાય છે, તો એ જન્મ મૃત્યુ જરા દુઃખે, એ જન્મ મૃત્યુ અને ગડપણ અને એના જે કઈ લગતા જે દુઃખો છે, વિમુક્તો, એમાંથી મુક્ત થઈ જાય છે, વિમુક્તો. અને અમૃત અશ્નુતે, અમૃત અશ્નુતે એટલે અમૃત ભોગવે છે. આગળ ભગવાને પણ કીધું છે કે અશ્નામી, હું ખાઉં છું, હું જમું છું, પત્રમ પુષ્પમ ફલમ તોયમ. બરાબર? અશ્નામી એ શ્લોકમાં. અહીંયા અશ્નુતે એટલે કે ભોગવી શકે છે આ જન્મમાં. બરાબર? જો જન્મનું ખૂબ દુઃખ છે. હું વારંવાર કહું, ભાગવતમની અંદર વર્ણન છે, નાની એવી જગ્યામાં 9 મહિના સુધી ઊંધું લટકી જવું એ કોઈ સામાન્ય વસ્તુ નથી. બરાબર? એ તો આ મનુષ્ય યોનિમાં, પછી અલગ અલગ યોનિઓમાં બંદર, બરાબર, બીજા બધા પશુઓની યોનિમાં જવું ખૂબ જ કષ્ટદાયક છે. તો જન્મમાં ખૂબ દુઃખ છે. મૃત્યુનું દુઃખ તો તમને બધાને ખબર છે, ગરુડ પુરાણમાં લખેલું છે, 40,000 વીંછીઓ કરડે ત્યારે આત્મા છે એ શરીરમાંથી છૂટી પડે છે. ખૂબ જ અઘરું છે. કારણ કે આપણે જો ભગવાનની ભક્તિ, કૃષ્ણની ભક્તિમાં ન હોય ને તો આપણે બધા દેહાત્મ ભાવમાં હોય. દેહાત્મ ભાવમાં એટલે કે આપણું શરીર અને આત્મા એ એકદમ ચોટેલી હોય, એકદમ ચોટેલી હોય છે. અને આપણે આપણા શરીરને જ આપણે આત્મા માની લઈએ કે હું જ આ છું. તો એવા સંજોગોમાં આત્માને શરીરથી છૂટું પડવું એ ખૂબ જ મુશ્કેલ પડે છે, ખૂબ જ મુશ્કેલ પડે છે. અને જ્યારે યમદૂતો યમપાસ ફેંકે છે ને આત્માને લેવા આવે છે, આત્મા ઇઝીલી છૂટો નથી પડતો આ શરીરથી. તો 40,000 વીંછી ડંખ મારે, ગરુડ પુરાણમાં વર્ણન છે, એટલું આપણને પેઇન થાય છે. જોરદાર બંધન છે આત્મા અને શરીરનું. આ બંધનને ઢીલું પાડવું જોઈએ. કઈ રીતના ઢીલું પાડી શકાય? કૃષ્ણ ભાવનામૃતથી. બીજા અધ્યાયમાં ભગવાને કીધું કે આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. તો ત્યાંથી આપણે દેહાત્મ ભાવમાંથી બહાર નીકળી શકીએ. તો પ્રભુપાદનો વિડીયો જોયો હશે લાસ્ટ મોમેન્ટનો, હું વારંવાર ચર્ચા કરતો હોઉં છું. મૃત્યુ શૈયા ઉપર પ્રભુપાદ સુતા હોય છે, ડોક્ટરો જોતા હોય, ડોક્ટરોના પેરામીટર બધા ખોટા પડી જાય. એને એમ થાય કે આ કોમા જેવી સ્થિતિમાં આ ભાગવતમ કઈ રીતના આપે છે. મોઢેથી મોટા મોટા ભાવાર્થો બોલે છે. તમે જે કઈ અત્યારે ભાગવતમ વાંચી રહ્યા છો, પ્રભુપાદ
બરાબર. એ મૃત્યુશયા ઉપર હતા છેલ્લે છેલ્લે, ત્યારે પણ એના ભાવાર્થો આપતા હતા અને એમના શિષ્યો ડિક્ટોફોનમાં રેકોર્ડ કરતા હતા. અને કોઈ પૂછે છે પ્રભુપાદ તમને કોઈ તકલીફ છે? પ્રભુપાદજી કહે છે નહીં નહીં, હું તો મારા કૃષ્ણના હાથમાં એકદમ સેફ છું, મને કોઈ પેઇન નથી, કોઈ દુખાવો નથી. તમે વિચાર કરો, મૃત્યુ સમય નહીતર કાંઈ યાદ ના આવે. બાળકો યાદ આવે, બાળકોના બાળકો યાદ આવે, સંપત્તિ યાદ આવે, ઈચ્છાઓ યાદ આવે. કૃષ્ણ યાદ આવે એ કોઈ સામાન્ય વાત નથી. બરાબર. તો મૃત્યુનો ભય, મૃત્યુનું દુઃખ છે, એમાંથી મુક્ત થાય. જરા એટલે ગડપણ. ગડપણમાં સૌથી મોટી તકલીફ શું છે ખબર છે? અત્યારે ભૌતિક જગતમાં ખાસ તો એકલતા. ગડપણ આવે ને એટલે એકલતા સાથે સાથે આવે. તમને બધાને ખબર હશે. કારણ કે કેવું થાય કે તમારા વડીલો જતા રહી, તમારાથી જે મોટા હોય, તમારી કેર કરવા વાળા હોય, મા બાપ હોય, મોટો ભાઈ, મોટી બેન, બધા જતા રહીએ. બરાબર. ઘણી વખત તો સમકક્ષના પણ જતા રહી, તમારા સારા સારા મિત્રો જતા રહીએ. બરાબર. ઘણી વાર એવું થાય કે તમારું જીવન જે, બરાબર, તમારું જીવન સાથી હોય એ પણ છોડીને જતું રહીએ. બરાબર. આવા સમયે જો તમે કૃષ્ણ ભાવનામૃતમાં ના હોય ને, તમે માનસિક ચિંતા, ડિપ્રેશનનો શિકાર થઈ જાવ. કારણ કે પછી તમે એવી પેઢી સાથે જીવતા હોય ને કે જે પેઢી તમને સમજી ના શકે. અત્યારની જે જનરેશન છે, બરાબર, એ અત્યારની નાની જનરેશન અને આપણા દાદા વાળી જનરેશન, બે વચ્ચે 2 જનરેશનનો ગેપ છે. એ સમજી જ ના શકે, બેના વિચારો જ મેચ ના થાય. આવી પેઢી સાથે જીવવું પડે. બરાબર. ખૂબ અઘરું છે. પણ જે લોકો કૃષ્ણ ભાવનામૃતમાં હોય, આખી જિંદગી કૃષ્ણ ભાવનામૃતની પ્રેક્ટિસ પાડી હોય ને, તો એ વિચારે કે પરીક્ષિત મહારાજ પાસે 7 દિવસ હતા, મારી પાસે હવે થોડોક સમય છે, બધા છોડીને જતા રહ્યા છે, તો મારે મારો બધો જ સમય છે કોને આપવો છે? કૃષ્ણને આપવો છે. નરસિંહ મહેતા બેસ્ટ એક્ઝામ્પલ છે ને. એમના પત્ની જતા રહ્યા છે છોડીને. નરસિંહ મહેતા શું કે છે? કઈ વાંધો નહીં, હવે મને ખૂબ સમય મળશે ભગવાનની ભક્તિ કરવાનો. બરાબર. આ કૃષ્ણ ભાવનામૃત છે. આખી જિંદગી સાત્વિક જીવન જીવવા હોય, સાત્વિક ભોજન ખાધું હોય તો હેલ્થ સારી રહે, એટલે ગડપણમાં તકલીફ ઓછી પડે. આખી જિંદગી કીર્તન કર્યું હોય, જપ કર્યા હોય તો માનસિક સ્થિતિ સારી રહે. ગડપણની અંદર ડિપ્રેશનનો શિકાર ના થાવ, માનસિક સ્થિતિ એકદમ સારી રહે. ડિપ્રેશનની દવાઓ ના લેવી પડે. સાધુ સંઘ કર્યો હોય, ભક્તોનો સંઘ હોય તો તમારું એક સરસ મજાનું એસોસિએશન હોય. જો આપણું અત્યારે એસોસિએશન છે 22 જણા, 25 જણા, 30 જણા, આમાં બધા એજ ગ્રુપના માણસો છે. બધી એજ ગ્રુપ છે ને. બરાબર. 20 વર્ષ, 30 વર્ષથી લઈને 50, 60 વર્ષ, 70 વર્ષ સુધીની એજ ગ્રુપ છે. અને બધા આપણે એક કહેવાય સરસ મજાનું એસોસિએશન છે ને, આપણે મિત્રવત બધાને સાંભળીએ છીએ, બધાને આપણે સાંભળીએ છીએ, બધાના પ્રશ્નોનો જવાબ આપીએ છીએ. તો આનાથી શું થાય? એક તો એકલતા દૂર થાય, જે ગડપણનો સૌથી મોટો દુશ્મન છે. બરાબર. તો કૃષ્ણ ભાવનામૃત છે એ આપણને આ જ જીવનની અંદર અમૃત ભોગવા આપી શકે છે. બરાબર છે. ખૂબ જરૂરી છે કૃષ્ણ ભાવનામૃતમાં આગળ વધવું. નેક્સ્ટ બોલો. 21મા શ્લોક. અર્જુને પૂછ્યું, હે મારા પ્રિય પ્રભુ, જે મનુષ્ય આ 3 ગુણોથી પર થયેલો છે તેને કયા લક્ષણો વડે જાણી શકાય છે? તેનું આચરણ કેવું હોય છે અને તે પ્રકૃતિના ગુણોને કેવી રીતે ઓળંગી જાય છે? કે લિંગે, કે એટલે ક્યાં, લિંગે એટલે લક્ષણ, કે લિંગે 3 ગુણાને એતાન, કે આ 3 ગુણો એતાન એટલે એના, બરાબર, આ સર્વ, કે આ સર્વ 3 ગુણો કયા લક્ષણો? અતીતો ભવતી પ્રભુ, આનાથી અતીત થઈ જાય હે પ્રભુ, હે કૃષ્ણ. બરાબર. કિમ આચાર, એનું આચરણ કેવું હોય છે? કથમ ચેતાન 3 ગુણાન અતિવર્તતે, અને કઈ રીતના આ 3 ગુણોને એ પાર કરી જાય છે. આમ તો પેલા શ્લોકથી ભગવાને અર્જુનને કીધું છે, અર્જુન તું તો અનગ છો, તું નિષ્પાપ છો. તો અર્જુન તો ઓલરેડી ગુણોથી પરે છે, છતાં અર્જુન એ પ્રશ્ન પૂછે છે. આ પ્રશ્ન પૂછવા પાછળનું મુખ્ય 2 કારણ છે. એક કારણ છે કે હવે કોઈ આટલા બધા ક્લાસ એટેન્ડ કરે, ભગવદ ગીતા વાંચે, ભાગવતમ વાંચે ને એને ઈચ્છા થાય કે મારે પણ અમૃતનું આસ્વાદન કરવું છે. આગળ કીધું ને, અમૃતનું આસ્વાદન કરવું છે, તો કઈ રીતના કરવું? એક એના માટે આ પ્રશ્ન છે. બીજું, કોઈ આવીને એમ કે હું પ્રકૃતિના 3 ગુણોથી પરે છું, હું તો બહુ મોટો સંત છું, સાધુ છું, મને 3 ગુણો હેરાન નથી કરતા, તો એના માટે અહીંયા અર્જુનજી પૂછે છે કે એ કઈ રીતના ઓળંગી જાય, એના લક્ષણો કયા? હા, અર્જુનજી પૂછે છે દિવ્ય પુરુષના લક્ષણો કયા, કેવી રીતના જાણી શકાય, એની પ્રવૃત્તિ શું છે, એ નિયમિત છે, અનિયમિત છે, શું છે, કેવી રીતના છે? કોઈક આઈએમપી આપો ને, કોઈક ટ્રીક આપો ભગવાન કે આ લોકોને કઈ રીતના ઓળખી શકાય. જે લોકો ઘણા બધા પાખંડીઓ અત્યારે છે, બરાબર, તો આ પાખંડીઓને કઈ રીતના ઓળખી શકાય?
ઘણા એમ કે હું 3 ગુણોથી પરે છું. કઈ રીતના ઓળખવાના? તો ભગવાન અહીંયા અર્જુન છે ભગવાનને પૂછે છે કે કયા લક્ષણો છે, કેવું એનું આચરણ છે અને કયો એ રસ્તો છે કે જ્યાં 3 ગુણોથી ઉપર જઈ શકાય. વેદોમાં 3 ગુણોનું જ વર્ણન છે અને ભગવાન અર્જુનને એમ કે છે કે વેદોની પણ પરે જવાનું છે. બરાબર છે, 4 વેદો છે એમાં 3 ગુણોનું જ બધું વર્ણન છે અને ભગવાન ભગવદ્ ગીતામાં વારંવાર કહે છે કે 3 ગુણોથી ઉપર જવાનું. બરાબર. તો જે ગુણોથી પર છે એના લક્ષણો, વર્તન અને કેવી રીતના જાય છે. તો અહીંયા 22 થી 25મો જે શ્લોકનો અનુવાદ છે એની અંદર ભગવાન અર્જુનના પ્રશ્નનો જવાબ આપે છે. અનુવાદ હું જ વાંચું છું, લાંબો અનુવાદ છે અને ઓલરેડી સમય થઈ ગયો છે. તો ભગવાન જવાબ આપે છે કે જે મનુષ્ય પ્રકાશ, આસક્તિ અને મોહ ઉપસ્થિત હોય ત્યારે એમની ઘૃણા નથી કરતો કે ના હોય તો એની આકાંક્ષા નથી રાખતો. આનો મતલબ શું થાય? પ્રકાશ એટલે જ્ઞાન, બરાબર. આસક્તિ એટલે કોઈ પણ વસ્તુની આસક્તિ, મોહ એટલે કોઈ પણ મારું મારું મારું. હવે એની ઘૃણાય નથી ને એની આકાંક્ષા નથી. જો ના મળે તો એવું નથી કે કાશ મને મળી જાય, કાશ મને મળી ગયું હોત તો કેવું સારું હતું, મને એ ગમે છે મને મળી ગયું હોત તો કેવું સારું હતું, મને આ મકાન ગમે છે મને મળી ગયું હોત તો કેવું સારું હતું. તો એ કન્ટેમ્પ્લેશન નથી કરતો, કાશ મળી ગયું હોત તો, કાશ મળી ગયું હોત તો ઘૃણા પણ નથી. અને જો છે તો એ કૃષ્ણના અંશો છે, એ કૃષ્ણની સંપત્તિ છે, તો એમાં કઈ ઘૃણા પણ નથી અને કઈ આકાંક્ષા પણ નથી. બાકી તો માણસ જ્યાં સુધી દેહાત્મ ભાવમાં હોય ને ત્યાં સુધી શરીર વિશે જ વિચારે, કઈ રીતના ભોગો કરવા એનું જે વિચારતો હોય, કઈ રીતના આને મેળવી લો, કઈ રીતના આને મેળવી લો. પણ જે લોકો 3 ગુણોથી પરે છે આવું વિચારતા નથી. આગળ તો કે જે ભૌતિક ગુણોની આ સર્વ પ્રતિક્રિયાઓ પ્રત્યે નિશ્ચલ તથા અવિચલિત રહે છે, કેવળ ગુણો જ ક્રિયાશીલ છે એમ જાણીને તટસ્થ તથા ગુણાતીત રહે છે. બરાબર. ગુણોની પ્રક્રિયા પ્રત્યે નિશ્ચલ. હમણાં આપણે વાત કરી એમ કે મૂવી કે સિરિયલમાં જે કઈ આવે છે એમાં આપણે કઈ લેવા દેવા નથી. જે કઈ સુખ ને દુઃખ આવે છે તો આ શરીરના પૂર્વજન્મના, આ જન્મના કર્મના અનુસંધાને તમારી સામે એક મોટું પિક્ચર ચાલી રહ્યું છે. એમાં તમારો પરિવાર છે, તમારી પત્ની છે, તમારા બાળકો છે, પણ તમે ભૌતિક જગતના છો જ નહીં. તમે આ જગતના જ નથી. તમે ગોલોક વૃંદાવન ધામમાં છો, તમે શરીર નથી, તમે તો આત્મા છો. હવે આત્મા છો તો મારે અહીં કઈ લેવા દેવા જ નથી આ જે કઈ જગત છે એની સાથે. હું જ્યાં સુધી એની સાથે છું, મારી જે કઈ ફરજો છે એ મારે નિભાવવાની છે. એ પણ કઈ રીતના? તો કે તટસ્થપણે. મારું મેઇન ગોલ છે કૃષ્ણ ભાવનામૃત, કૃષ્ણના શરણે જવું. બરાબર. હમણાં આપણે જે ચર્ચા કરી એ જ આની પહેલાના શ્લોકમાં જે પોતાની અંદર સ્થિત હોય છે, પોતાની અંદર જ એ ભગવાનના દર્શન કરે છે, બધાની અંદર ભગવાનના દર્શન કરે છે, સુખ અને દુઃખને સમાન માને છે. સુખ આવે તો ભગવાન થેન્ક યુ સો મચ, તમે મને આટલું સુખ આપો છો, બરાબર, તમે મારા ઉપર ખૂબ કૃપાળુ છો. અને દુઃખ આવે તો પણ ભગવાન થેન્ક યુ, મારા કર્મો તો એટલા ખરાબ હતા, બરાબર, કે હજી આનાથી વધારે દુઃખ મને મળવું જોઈએ, પણ તમારી કૃપા છે કે તલવારનો ઘા છે એ 100 થી ટળી ગયો છે. ભગવાનના ભક્તોનો આ ભાવ છે. બરાબર. સુખ ને દુઃખ ને સમાન. માટીના ઢેફાને, પથ્થરને, સોનાની લગડીને સમાન દ્રષ્ટિથી જોવે છે. આંધળો થઈ જાય છે. માટીનું ઢેફું સોનું વચ્ચે એને કઈ અંતર ખબર ના પડે. આવું થઈ જાય ભક્તિમાં આવીએ તો. આનો અર્થ એવો થાય નહીં, એવું નથી. ઈશોપનિષદ તમે વાંચો, ઈશોપનિષદનો પહેલો શ્લોક છે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્ કિંચ જગત્યામ જગત. કે આ જગતની અંદર જે કઈ છે એની બધી માલિકી કોની છે? કૃષ્ણની છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, બધું જ ભગવાનનું છે. ઈશોપનિષદનો પહેલો શ્લોક. બધા જ ઉપનિષદોમાં સૌથી મુખ્ય ઉપનિષદ છે એ ઈશોપનિષદ છે. તમને બધાને ખબર છે 108 ઉપનિષદ છે. મુખ્ય ઉપનિષદ છે ઈશોપનિષદ. બરાબર. તો અને બીજું 7મા અધ્યાયમાં આપણે આગળ જોયું ભગવાન એની પરાશક્તિ અને અપરાશક્તિનું વર્ણન કર્યું. ત્યારે ભગવાને કીધું બધું મારી માલિકીનું છે. પરા અને અપરાથી બહાર આ ભૌતિક જગતમાં કઈ નથી ને. પંચમહાભૂત સિવાય તમે કઈ જોવો છો આ જગતની અંદર? તો પંચમહાભૂત તો ભગવાનની શક્તિ છે. બરાબર છે. તો બધું જ ભગવાનનું છે, તો બધું ભગવાનની સેવામાં લગાડીએ. એ માટી હોય તો ભલે, પથ્થર હોય તો ભગવાનનું મંદિર બનાવીએ, સોનું છે તો ભગવાન માટે લગાડીએ. સમાન દ્રષ્ટિ છે, બધું કૃષ્ણનું છે. એ રીતના સમાન દ્રષ્ટિ છે. જે અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રતિ સમાન છે. એના માટે કઈ અનુકૂળ નથી, એના માટે કઈ પ્રતિકૂળ નથી. સરસ મજાની વાઇફ હોય ને બહુ ફેવરેબલ હોય તો ભાઈ કૃષ્ણની મારા ઉપર કૃપા છે. અને કોઈક વાઇફ છે બહુ ટકટક કરે છે,
છોડીને જતી રહે છે, તો કે ભાઈ આમાંય કૃષ્ણની કૃપા છે, છોડીને જતી રહી તો ભક્તિ કરવાનો વધારે ટાઈમ મળશે. ભક્તનો જે વિચાર છે આવો છે, બરાબર ને નરસિંહ મહેતા? બરાબર. ભક્ત છે કોઈ પણ પ્રતિકૂળ કન્ડિશનમાં પણ ભગવાનની કૃપા વિચારે. એક ભક્ત છે કારમાં જતા હતા, એક્સિડન્ટ થાય છે. એક્સિડન્ટ થાય છે અને એને હોસ્પિટલાઇઝ થવું પડે છે અને બહુ લાંબો બેડ રેસ્ટ આવે છે. આપણા જેવા શરૂઆતના ભક્ત હોય ને પાપા પગલી વાળા, એ ખબર કાઢવા જાય અને એને પૂછે, તમે તો ફૂલ ટાઈમ ડિવોટી હતા, પૂજારી સેવા કરતા હતા, ઠાકોરજીની આટલી બધી સેવા કરતા હતા, તમારી સાથે આવું થયું, તમે આટલા દુઃખી, હોસ્પિટલાઇઝ થવું પડ્યું. આ એક સત્ય ઘટના છે. એ ભગવાનના ભક્ત જવાબ આપે છે. શું જવાબ આપે છે? કૃષ્ણની મારા ઉપર ખૂબ કૃપા છે. શું કામ? તો કે હું સવારથી સાંજ સુધી ભગવાનની એટલી મારે પૂજા અર્ચના કરવી પડતી ને મને સમય નહોતો મળતો. શેના માટે? તો કે મારે ભાગવતમ વાંચવું હતું. હું કેટલાય દિવસથી વિચારું બધા ભાગવતમ વાંચે ને મને ભાગવતમ વાંચવાનો સમય નથી મળતો. મારે ભાગવતમના રસનું આસ્વાદન કરવું છે, મને સમય જ નથી મળતો. બરાબર ને? તો ભગવાન ખૂબ કૃપાળુ છે. મને 1.5-2 મહિનાનો સમય આપી દીધો છે. મારે આરામથી હોસ્પિટલમાં સુવાનું છે, કોઈ સેવા નથી, માત્ર ભાગવતમ વાંચવાનું છે. ને 2 મહિનામાં તું આખું ભાગવતમ વાંચી નાખીશ. આ ભગવાનના ભક્તો ગમે એટલી પ્રતિકૂળ કન્ડિશન હોય તો પણ એ અનુકૂળ જ છે. અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, બધામાં એ ભગવાન ભક્તિમાં જે અનુકૂળ છે અનુકૂળ છે, ભક્તિમાં જે પ્રતિકૂળ છે પ્રતિકૂળ છે. બરાબર. જે ધીર છે, પ્રશંસા બદનામીમાં, માન તથા અપમાનમાં સમાન છે. આ બહુ મોટી વાત છે. માન અને અપમાનમાં બે સમાન રહેવું ને બહુ મોટી વાત છે. માન ના મળે ને, આપણે તો ક્યાંક લગ્નમાં આમંત્રણ આપ્યું હોય, લગ્નમાં ગયા હોય અને કોઈ પ્રેમથી ના બોલાવે તો આપણું મોઢું ચડી જાય. કંકોત્રી દેવા ઘરે આવ્યા હતા, અહીંયા તો પૂછતાય નથી કે આવો. બરાબર. ચૈતન્ય મહાપ્રભુ શિક્ષા અષ્ટકમમાં કહે છે, તૃણાદપી સુનીચે ન તરોરપી સહિષ્ણુના અમાનીના માન દેન કીર્તનીય સદાહરી. 8 શ્લોક છે. બરાબર. વાંચજો. 8 શ્લોકની અંદર બધું સાર આવી જાય છે કે તૃણાદપી, આપણે તો આપણી જાતને શેરીમાંના ઘાસના તણકલા જેવું સમજવું જોઈએ. ઘાસનું તણકલું, એને કોઈ માન હોય ઘાસના તણકલા? નહીં. તરોરપી સહિષ્ણુના, તરો એટલે ઝાડવું, ઝાડવા જેટલા, વૃક્ષો જેટલા આપણે સહિષ્ણુ થવું જોઈએ. પથ્થર મારો ને તોય તમને ફ્રૂટ આપે. અરે તમે કાપી નાખો તો તમારા ઘરનું ફર્નિચર બને, તમે કાપી નાખો તો તમારા ઘરની રસોઈ બને. કેટલા સહિષ્ણુ છે. અમાનીના માન દેન, માનની કોઈ કામના નથી પણ હંમેશા બીજાને માન આપે. અને કીર્તનીય સદાહરી, સતત ભગવાન શ્રી કૃષ્ણનું કીર્તન કરતા હોય. આખી જિંદગીનો સાર છે એક શ્લોકની અંદર. બરાબર. પણ આ ખૂબ ઊંચી સ્થિતિ છે. 13મા અધ્યાયમાં 8 થી 12 શ્લોકમાં આપણને ભગવાને જ્ઞાન વિશે જયારે વ્યાખ્યા આપી ને, જ્ઞાન, એમાં સૌથી પહેલું હતું વિનમ્રતા. વિનમ્રતા હોય ને તો માન અપમાનમાંથી બચી શકાય. અને આગળ 16મા અધ્યાયમાં દૈવી ગુણ આવશે ને, એમાં છેલ્લો ગુણ આવશે કે માનની કામનાથી રહી. છેલ્લે મૂકેલું છે માનની કામના. કારણ કે કહેવાય ને, હાથી નીકળી જાય ને પૂછડું હલવાઈ જાય. આખો સંસાર છૂટી જાય, મોહ માયા છૂટી જાય, ઘર પરિવાર છોકરા બધું છૂટી જાય. અને ત્યાં જઈને તો કે માન મળવું જોઈએ, કોઈક હાર પહેરાવે તો હું આવું કથા વાંચવા. બરાબર. હાથી આખો નીકળી જાય, પૂછડું પાછળ હલવાઈ જાય અને એમાં આયા રહી જાય. બરાબર. મિત્ર અને શત્રુ પ્રત્યે સમભાવ. કોની સાથે દુશ્મની કરું? બધા તો કૃષ્ણના અંશો છે. મારા કર્મના ફળ મુજબ મારા મિત્ર છે, મારા કર્મના ફળ મુજબ સામે શત્રુ છે. સર્વ દુનિયવી કાર્યોનો પરિત્યાગ. દુનિયવી એટલે મટીરિયલિસ્ટિક જે કઈ કામ છે, મજા 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 મજા, ભોગો જ ભોગવવા છે. બરાબર. આમાંથી મુક્તિ. આ બધું છોડી દે. તો આ બધા ગુણો હોય ને તો સમજવું કે આ પ્રકૃતિના 3 ગુણોથી મુક્ત છે. બાકી તો ભાગવતમ કથા વાંચવા આવે અને તમે એમ કહો ભાગવતમ વાંચવા આવશો તો કે હા, કેટલો ચાર્જ લેશો? તો કે 25 લાખ રૂપિયા. મોટો સમિયાણો જોશે, BMW ઓડી ગાડીમાં મારું વેલકમ થવું જોઈએ, બેન્ડ વાજા જોઈએ. બરાબર. તો મેં તમને કીધું ને, હાથી નીકળી જાય ને પૂછડું ફસાઈ જાય. ગમે એટલું ભાગવતમ વાંચો, પૈસા લઈને તમે ભાગવતમ વાંચો છો અને એ પૈસાનો જો તમે તમારા ભોગ માટે ઉપયોગ કરો છો તો ભાગવતમ તમને કોઈ દી ફળ ના આપી શકે. એટલે આપણા દરેક મંદિરોમાં, ઇસ્કોનના દરેક મંદિરોમાં ભાગવતમ સવારમાં વાંચવામાં આવે, શ્રીમદ ભગવદ્ ગીતા સાંજે વાંચવામાં આવે, ટોટલી ફ્રી ઓફ કોસ્ટ. તમે કોઈ પણ મંદિરમાં જઈને એટેન્ડ કરી શકો છો ભાગવતમ ને ભગવદ્ ગીતા. આગળનો 26મો શ્લોક અનુવાદ વાંચો. હરે કૃષ્ણ. 2 શ્લોક છે. જે મનુષ્ય સર્વ સંજોગોમાં ચૂક્યા વગર મારી અવિચળ ભક્તિમાં પરોવાયેલો રહે છે, તરત જ ભૌતિક પ્રકૃતિના ગુણોને ઓળંગી જાય છે. એ રીતે બ્રહ્મ પદ સુધી પહોંચી જાય છે.
કઈ રીતે પ્રકૃતિના 3 ગુણોથી પરે થવાય એનો જવાબ છે આ. અર્જુને પૂછ્યું હતું ને, એ ભગવાન જવાબ આપે છે કે મામ ચ યો અવ્યભિચારેણ. અવ્યભિચારેણ ભક્તિ કેવી? અવ્યભિચારિણી. વ્યભિચાર એટલે શું? બરાબર, વ્યભિચાર એટલે લગ્ન જીવન છે, તમારી પત્ની છે, તમારા પતિ છે, છતાં તમે બાહ્ય સંબંધો સ્થાપિત કરો છો, એને શું કહેવાય? વ્યભિચાર. બરાબર, એને કહેવાય વ્યભિચાર. તો આપણા બધાના સ્વામી કોણ છે? કૃષ્ણ છે. આગળ કહી દીધું, બધા દેવી દેવતાઓના સ્વામી કૃષ્ણ છે. બરાબર, બધા લોકના અધિપતિ કૃષ્ણ છે. આપણા બધાના પિતા કૃષ્ણ છે. આપણા બધાના પતિ કૃષ્ણ છે. હવે આપણા ઓલરેડી એક પતિ હોવા છતાં બીજાને પતિ માનવા જાય ને, તો એને વ્યભિચાર કહેવાય. બરાબર ને? સમજી ગયા ને? અવ્યભિચારની ભક્તિ એટલે શું? વ્યભિચાર ના હોવો જોઈએ. પતિ એક જ હોય ને, પતિ 2-4 ના હોય. તો ભગવાન એક જ હોય, એ કૃષ્ણ છે, બીજું કોઈ ભગવાન નથી. ભગવાને આગળ ભગવદ ગીતામાં કીધું છે, ભાગવતમમાં કીધું છે, વેદોમાં કીધું છે, શિવજીએ કીધું છે, બ્રહ્માજીએ કીધું છે, ઇન્દ્રએ કીધું છે, મોહમ્મદ પયંગબરે કીધું છે, ઈસા મસીહે કીધું છે, અને કૃષ્ણ પોતે 7મા અધ્યાયમાં આવીને કહે છે કે મત પરતરમ નાન્યતમ કિંચિદ અસ્તિ ધનંજય. મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ નથી. શિવજી પોતે પદ્મ પુરાણમાં આવીને એમ કે છે કે આરાધના નામ શ્રેષ્ઠમ વિષ્ણુના આરાધનામ શ્રેષ્ઠ. કે ભાઈ આરાધનાની અંદર કોઈ શ્રેષ્ઠ હોય ને તો વિષ્ણુ એટલે કે કૃષ્ણની આરાધના છે શ્રેષ્ઠ છે. માતા પાર્વતીને શિવજી પોતે કહે છે. તો એ કૃષ્ણ છે, એ ભગવાન છે, એની ભક્તિ કરીએ તો એની ભક્તિ છે એ આપણી પતિવ્રતા ભક્તિ છે. આપણા બીજા કોઈ પતિ ના હોય. હા, પતિના સગાવાલાને વંદન કરાય, એમાં ના નથી. આપણા પતિના સગાવાલા છે, દેવી દેવતાઓ છે, બાકી બધા આપણા પતિ સાથે સંકળાયેલા છે. હા, તો એને વંદન થાય, દંડવત પ્રણામ થાય, મંદિરે જઈ શકાય, બધું થાય. પણ પૂજા અર્ચના જપ સેવા માત્ર ને માત્ર આપણા પતિની થાય. તો બ્રહ્મ ભૂજાય કલ્પતે, કે આ 3 ગુણોને ઓળંગી જાય તો બ્રહ્મ ભૂજાય કલ્પતે. બ્રહ્મ એટલે ઓલું નિરાકાર બ્રહ્મમાં વિલીન થઈ જાય નહીં. તો કે બ્રહ્મ ભૂજાય કલ્પતે એટલે આપણે એક ભક્તિ રસામૃત સિંધુનો શ્લોક જોયો તો બીજા અધ્યાયમાં કે શ્રદ્ધા, સાધુ સંગ, ભજન ક્રિયા, અનર્થ નિવૃત્તિ. જો તમારામાં શ્રદ્ધા છે એટલે તમે બધા હજી અહીંયા બેઠા છો, તમારો ટાઈમ ઉપર થઈ ગયો છે. શ્રદ્ધા હોય તો સાધુ સંઘ થાય. આપણે બધા મળીને શું કરીએ છીએ? આને સાધુ સંઘ કહેવાય. સાધુ સંઘ થાય તો શું થાય? ભજન ક્રિયા થાય. આપણે બધા શું કરીએ છીએ? ભગવાનની લીલા, ભજન, કીર્તન, ભજન ક્રિયા. અને આનાથી શું થશે? આપણાની અંદર રહેલા અનર્થો નીકળશે. કામ, વાસના, ક્રોધ, લોભ, મોહ, આ બધું નીકળશે. 99% લોકો છે ને આ 4 સ્ટેજમાં હોય: શ્રદ્ધા, સાધુ સંઘ, ભજન ક્રિયા અને અનર્થ નિવૃત્તિ. આની અંદર રજોગુણ થોડોક અને તમોગુણ મિશ્ર છે. એટલે ઘણી વખત કહેવાય કે ભજન ક્રિયા આવે અને પછી પાછા ફોલ થઈ જાય કે હવે ક્લાસ એટેન્ડ નથી કરવા. બરાબર, પણ આના પછીનું જે 5મું સ્ટેજ છે ને એને નિષ્ઠા કહેવાય. તમને યાદ હોય તો બીજા અધ્યાયમાં આપણે ભણતા હોઈએ છીએ, ભક્તિ રસામૃત સિંધુનો શ્લોક. 5મું સ્ટેજ જયારે નિષ્ઠા આવે ને, એમાં સતોગુણનું પ્રાધાન્ય છે. સતોગુણ જયારે હોય ને, રજો તમો ગુણ હારી જાય ત્યારે જપ કરવામાં મન લાગે, ક્લાસ કરવામાં મન લાગે, મંગલા આરતીમાં ઓટોમેટિક ઉઠાઈ જાય. એ નિષ્ઠા. અને નિષ્ઠા શરૂઆતના 4 સ્ટેજમાં તકલીફ પડે, કારણ કે ત્યારે મન ના લાગે, ઇન્દ્રિય લાગે, ખાલી શરીર લાગેલું હોય, મન ના લાગે, એટલી શુદ્ધતા ના હોય. પણ 5મા સ્ટેજથી મન લાગે અને આગળ રુચિ આવે, રસ જાગે, આસક્તિ થાય કે નહીં મારા કૃષ્ણ. તમોગુણ આસક્તિના સ્ટેજમાં રજોગુણ તમોગુણ 0 થઈ જાય અને છેલ્લે સૌથી ઉપર આવે ભાવ અને પ્રેમનું સ્તર છે. ભગવાન પ્રત્યે ભાવ આવે અને ભગવાનની પ્રેમા ભક્તિમાં આપણે ડૂબી જઈએ તો એને કહેવાય બ્રહ્મ ભૂયાય કલ્પતે. બ્રહ્મ એટલે નિરાકાર બ્રહ્મ, પ્રકાશની વાત નથી. અહીંયા ભાવ અને પ્રેમ જે સ્તર છે, બ્રહ્મ ભૂયાય કલ્પતે. અને જે લોકો ભાવ અને પ્રેમના સ્ટેજ સુધી પહોંચે ને, એ કોઈ દી ભૌતિક જગતમાં પાછા આવે જ નહીં. એ બરાબર નેવર રિટર્ન ઇન મટીરિયલિસ્ટિક વર્લ્ડ. ક્યારેય કોઈ દી ના આવે. તેથી 99.99999% લોક છે પેલા 4 સ્ટેજમાં જ રહી. આપણે બધા આ 4 સ્ટેજમાં જ છે આગળ. શ્રદ્ધા, સાધુ સંઘ, ભજન ક્રિયા, અનર્થ નિવૃત્તિ. થોડીક અનર્થ નિવૃત્તિ થાય ન થાય ત્યાં વળી ફોલ થાય, વળી શ્રદ્ધા આવે, વળી પાછા ક્લાસમાં આવીએ, વળી થોડુંક અપગ્રેડ થાય. આ રીતના ઉપર નીચે. પણ એકવાર 5મા સ્ટેજમાં જાય ને પછી ક્યારે ફોલ ડાઉન ના થાય. પ્રભુપાદ એવી સિસ્ટમ આપણને આપીને ગયા છે કે સતત આપને કૃષ્ણનું ચિંતન થાય સવારથી લઈને રાત સુધી. અને આ જ સાચી સમાધિ છે. બરાબર. એટલે ગુણોને પાર કઈ રીતના કરવું? તો કે સતત વ્યસ્ત રહેવું. કેમાં? ભક્તિમય સેવામાં. સાચી સમાધિ એ છે, નહીં કે હિમાલયમાં બેસીને સમાધિ કરવી એ સાચી સમાધિ
નથી. કળિયુગની અંદર ભગવાને 6થા અધ્યાયમાં પણ કીધું, 12મા અધ્યાયમાં પણ કીધું. બરાબર. હવે આ અધ્યાયનો છેલ્લો શ્લોક, બ્રહ્મણો હિ પ્રતિષ્ઠાહમ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા નિરાકારવાદીઓ એમ કે ભગવાન છે એ નિરાકાર બ્રહ્મમાંથી આવે છે. બરાબર. એના ગાલ ઉપર તમાચો છે. શું કે છે કે હું જ તે નિર્વિશેષ બ્રહ્મનો આશ્રય છું. બ્રહ્મણો હિ પ્રતિષ્ઠા અહમ. બરાબર. જે અમર્ત્ય છે, અવિનાશી છે, સનાતન છે, અંતિમ સુખની સ્વાભાવિક સ્થિતિ છે. નિરાકારવાદીઓ છે એવું માનતા હોય છે કે કૃષ્ણ છે, રામ છે, એ બધું બ્રહ્મમાંથી આવે છે. ખોટું છે. બ્રહ્મ છે એક પદ છે, એમાં વિલીન થઈ શકાય નહીં. બીજા અધ્યાયમાં ભગવાને કીધું કે વ્યક્તિગત આત્મા અને પરમાત્મા બે જુદા જુદા છે, બે કોઈ દી એકબીજામાં મિક્સ ના થાય. નત્વ્યવાહમ જાતુ નાસમ નત્વમ નેમે જનાધિપા. અર્જુનને કહી દીધું કે અર્જુન તારી સ્થિતિ જુદી છે, મારી સ્થિતિ પરમાત્મા તરીકે જુદી છે. એવું ક્યારે ના થાય કે તમે સિદ્ધિ મેળવી લો, તપ કરી લો, તમે પોતે ભગવાન બની જાઓ, તમે પોતે પરમાત્મા બની જાઓ. નહીં, આખી ભગવદ ગીતામાં ભાગવતમાં ક્યાંય આવું નથી. બરાબર. ખોટું છે. જે લોકો આ નિરાકારવાદીની જે ફિલોસોફીમાં માને છે, ટોટલ હંબક ફિલોસોફી છે. બરાબર. કારણ કે ભગવાને આગળ 7મા અધ્યાયના 24મા શ્લોકમાં કીધું, અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ મન્યતે મામ અબુદ્ધય. ભગવાને એને મૂર્ખો કીધા છે. જે લોકો એવું માને કે નિરાકાર બ્રહ્મમાંથી ભગવાન આવે, ભગવાન કે મૂર્ખ છે. અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ, કે નિરાકારમાંથી હું વ્યક્તિ સ્વરૂપે આવું છું, બરાબર, અથવા પ્રગટ થાઉં છું. મન્યતે મામ અબુદ્ધય, મૂર્ખાઓ એવું માને છે. કારણ કે તો કે પરમ ભાવમ અજાનંતો, મારો જે પરમ ભાવ છે એને જાણતા નથી. કેવો? તો કે હું તો અવ્યય છું, મારો કોઈ દી વ્યય ના થાય, હું આદિ છું અને હું અનાદિ છું. કૃષ્ણ કહે છે. બરાબર. ઘણા બધા મૂર્ખો છે એ ભગવાન જયારે મનુષ્ય સ્વરૂપ આવે ત્યારે હાસી ઉડાવે છે. 9મા અધ્યાયના 11મા શ્લોકમાં ભગવાને કીધું, અવજાનંતી મા મૂઢા માનુષિમ તનુમાશ્રિત પરમ ભાવમ અજાનંતો મમ ભૂત મહેશ્વર. કે હું જયારે મનુષ્ય સ્વરૂપે આવું છું તો મૂર્ખાઓ એવું કે છે કે હું ઐતિહાસિક પુરુષ છું. રામ તો ઐતિહાસિક પુરુષ હતા, કૃષ્ણ ઐતિહાસિક પુરુષ હતા. તો ભગવાન કે છે મૂઢ છે, મૂર્ખાઓ છે. કારણ તો કે પરમ ભાવ અજાનંતો, એ મારો પરમ ભાવ જાણતા જ નથી. કયો પરમ ભાવ? મમ ભૂત મહેશ્વરમ. દરેક ભૂત, દરેક દેવી દેવતાઓ, દરેક મનુષ્ય, પશુ, પક્ષી, 84 લાખ યોનિઓ, હું એનો મહેશ્વર છું, એનો ઈશ્વર છું. નો ડાઉટ જે બ્રહ્મ છે ને એ અમર્ત્ય છે, એનું ક્યારે મૃત્યુ ના થાય. ભગવાન જ્યારથી છે ત્યારથી બ્રહ્મ પણ છે, તેજ છે. અવિનાશી છે, એનો ક્યારે વિનાશ ના થાય, અને સનાતન પણ છે. બરાબર. આપણે પણ બ્રહ્મમાં માનીએ છીએ, નિરાકારવાદી બ્રહ્મમાં માને છે, પણ તફાવત એ છે કે નિરાકારવાદી બ્રહ્મને અંતિમ ચરણ માને છે અને આપણે ભગવાનના મૂળ રૂપને અંતિમ ચરણ માનીએ છીએ. જે ભગવાને 11મા અધ્યાયમાં છેલ્લે કીધું કે મારું મૂળ સ્વરૂપ કયું છે? દ્વિભૂત શ્યામ સુંદર મુરલી મનોહર. તમે રોડ ઉપર જાતા હોય, તમારી સામે કાર આવે, આમાં ઘણા બધા પ્રભુજી ડ્રાઈવ કરતા હશે રાત્રે, સામે કાર આવે રાત્રે અને લાઈટ પડે તો તમારી આંખ અંજાઈ જાય, તો તમે એવું માનો છો ખાલી પ્રકાશ જ છે? ત્યાં કાર નથી ભાઈ, ત્યાં ખાલી પ્રકાશ છે. હશે ને કઈક પાછળ, ત્યાંથી પ્રકાશ આવે છે ને. સેમ વે કૃષ્ણ છે, એમાંથી પ્રકાશ આવી રહ્યો છે, એ છે બ્રહ્મ. બ્રહ્મ અંતિમ ચરણ નથી. પણ આ લોકો બધા ત્યાં સુધી પહોંચે, ખૂબ તપ કરે અને બ્રહ્મ સુધી પહોંચે ને પછી અહીંયા આવીને કે ભાઈ ત્યાં ખાલી પ્રકાશ છે ભાઈઓ, ખાલી પ્રકાશ, પ્રકાશ સિવાય કઈ નથી. અરે ભાઈ યોગ માયાનો પડદો હતો. ભગવાન આગળ કીધું છે, બરાબર, કે હું મૂર્ખોની સામે પ્રગટ નથી થતો, યોગ માયા સમાવૃત, હું મારી યોગ માયાથી આવૃત થઈને રહું છું. બરાબર. મોટા ભાગના માણસો નિરાકારવાદથી અત્યારે આકર્ષાય છે. શું કામ? કારણ કે ભગવાનથી બધા દૂર જઈ રહ્યા છે, અને દૂરથી મંદિરની બહાર ઉભા હોય ને, બહુ મોટું મંદિર હોય, બહુ મોટો ગેટ હોય, તમે દૂરથી મંદિરના ગેટમાં જોવો અથવા મંદિરના દ્વારમાં જોવો, તમને ખાલી પ્રકાશ જ દેખાય. પણ મંદિરની નજીક આવીને તમે જોવો તો ખબર પડે કે નહીં, આ તો રાધા કૃષ્ણ છે. દૂરથી તો અંદર મંદિરમાં એટલી બધી લાઈટ હોય, તમને દૂરથી એમાં પ્રકાશ જ દેખાવાનો છે ને. બરાબર. અને બીજું એક કારણ એ છે કે તમે સાકાર માનો, બરાબર, કે ભગવાનનું એક રૂપ છે, તો તમારે પૂજા કરવી પડે, તમારે ભક્તિ કરવી પડે, તમારે જપ કરવા પડે, તમારે ભોગ લગાવવો પડે, તમારે 4 નિયમનું પાલન કરવું પડે, તમારે ક્લાસ એટેન્ડ કરવા પડે, તમારે પ્રચાર કરવો પડે, બરાબર, તમારે તૈયારી કરવી પડે, તમારે બુક ડિસ્ટ્રીબ્યુશનમાં જવું પડે, આ બધું કરવું પડે. છોડો ને ભાઈ, આ બધું કરવા કરતા ભગવાનને નિરાકાર માની લઈએ ને, કઈ લપ જ નહીં. ભગવાનને કઈ આકાર જ નથી. હવે આકાર જ નથી, ઇન્દ્રિય નથી, એટલે ભગવાન ખાય નહીં, ભગવાનની કઈ સેવા ન હોય, ભગવાનનો કઈ પ્રચાર ન હોય. બરાબર. એટલે મોટા ભાગના માણસો છે એ ભગવાનને
નિરાકારમાં ને પણ ભગવાન છે નિરાકાર નથી. શ્યામ સુંદર મુરલી મનોહર ત્રિભંગ સ્વરૂપ છે, સુંદર મજાનું સ્વરૂપ છે કે જે કરોડો કામદેવને પણ મોહિત કરે છે. કૃષ્ણ એટલું સુંદર સ્વરૂપ છે. કૃષ્ણનો અર્થ જ શું થાય છે? સર્વ આકર્ષક. બરાબર. તો આ જ બધું છે કે બ્રહ્મ સાક્ષાત્કારના તમામ લાક્ષણિકતાઓ સંદર્ભ તૈત્તરીય ઉપનિષદનું અહીંયા શ્રીલ પ્રભુપાદજી રેફરન્સ આપે છે કે એમાં પણ લખ્યું છે ઉપનિષદમાં કે પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે ને બધા આનંદના જળાશય છે. આનંદ તમને ત્યાં પ્રાપ્ત થાય. જો કોઈ આ સમજી જાય ને તો એ ગુણાતીત બને છે. બરાબર. ભગવાન છે 6 ઐશ્વર્યથી પરિપૂર્ણ છે. એવું નથી કે ભગવાન છે નિરાકાર છે. ભગવાનમાં બધું છે. બરાબર. તો કૃષ્ણ ભાવનામૃત થકી આપણને આ ખ્યાલ આવી શકે અને કૃષ્ણ ભાવનામૃત થકી આપણે આ 3 ગુણોને પાર કરી શકાય છે. બાકી શક્ય નથી, કારણ કે ભગવાનની માયા છે તો બહુ પ્રબળ છે. આપણા બળે આપણે એને પાર કરી શકીએ નહીં. આ સાથે આજે પૂર્ણ થાય છે. તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક મને સાંભળ્યું. તમારું બધાનું ખરેખર ખૂબ આભારી છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ એવરીવન. બધા ફીડબેક લઈ લો. આપણે બધા સાથે